પ્રભુ તમે અરિહંત છો ને, મારે હરી છે હજાર. પ્રભુ તમે અરિહંત છો ને, મારે હરી છે હજાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. અરિહંત 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 અરિહંત. આત્મના કલ્યાણને કાજે તમે દીધું બધું ત્યાગી. આત્મના કલ્યાણને કાજે તમે દીધું બધું ત્યાગી. મારે લોભને થોપ મળે ના, હું તો રહ્યો હજુરાગી. મારે લોભને થોપ મળે ના, હું તો રહ્યો હજુરાગી. પ્રભુ તમે અડગા થયા. પ્રભુ તમે અડગા થયા ને, મારે મોટો સંસાર. પ્રભુ તમે અડગા થયા ને, મારે મોટો સંસાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. સંકટને ઉપસર્ગોને તમે સહેતા હસતા હસતા. સંકટને ઉપસર્ગોને તમે સહેતા હસતા હસતા. દુઃખ પડે તો કાયર થઈ અમે વેડી રહેતા રડતા. દુઃખ પડે તો કાયર થઈ અમે વેડી રડતા રડતા. પ્રભુ તમે પેલે પાર ગયા. પ્રભુ તમે પેલે પાર ગયા ને, હું તો ડૂબું મજદાર. પ્રભુ તમે પેલે પાર ગયા ને, હું તો ડૂબું મજદાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. પ્રભુ તમે તો જીતી ગયા ને, મારે થાવું પાર. સિદ્ધિનું પદ પામો તમે, સાચી સાધના કીધી. સિદ્ધિનું પદ પામો તમે, સાચી સાધના કીધી. દુનિયાની રીતિ મેળવવા મેં તો વિરાધના કીધી. દુનિયાની રીતિ મેળવવા મેં તો વિરાધના કીધી. ગોથા ખાઈ રહ્યો છું,
ગયો છું હું તો ઉતારજો ભવભાર. પ્રભુ તમે તો જીતી ગયા ને મારે થાવું પાર. પ્રભુ તમે તો જીતી ગયા ને મારે થાવું પાર. હરિહન 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 હરિહન. વિતરાગ 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 વિતરાગ. મહાવીર 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 મહાવીર. હરિહન 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 હરિહન. કૃપાલુ દેવ 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 કૃપાલુ દેવ. હરિહન 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 હરિહન. સેટલ ડાઉન થઈ જાય પછી આઈ થોટ કેન સ્ટાર્ટ. Any questions? Because I can still see people are coming. કોઈ questions છે તો પહેલા let us talk few things. એના પછી ભક્તાંબર સ્તોત્રનું સેશન સ્ટાર્ટ કરીએ. Yes. તમને બધા બેનસી પ્રભુ કેમ કહે બધાને પ્રભુ પડી વાત Question. Yes. પ્રશ્નના જવાબમાં પહેલા હું પ્રશ્ન પૂછી શકું એવું છે. અગર મારા આન્સરથી તમે સેટિસ્ફાય થઈ જાઓ તો તમે શું પ્રભુ બોલવા માંડશો? યુ હેવ ટુ ગિવ મી સમ કમિટમેન્ટ. હું તમને આન્સર આપ્યા કરું અને મારા આન્સરથી તમે સેટિસ્ફાય પણ થાઓ અને તો પણ તમે પ્રભુ ન બોલો તો ઇટ ઇઝ જસ્ટ કે આપણે એક પ્રશ્ન મૂક્યો. જેમ પ્રશ્ન પણ 3 પ્રકારના હોય. એક બાળ પ્રશ્ન હોય, બાળકનો પ્રશ્ન પૂછ્યું પણ જવાબની કોઈ જરૂર નથી.
બાળક પૂછે ને પ્રશ્ન, મમ્મી આ શું છે, એન્ડ હી ડઝન્ટ ઇવન વેટ ફોર ધ આન્સર. ત્યાં તો હજી તમે આન્સર આપો ત્યાં તો બીજું ક્વેશ્ચન પૂછાઈ ગયું હોય. એક બાળકનો પ્રશ્ન હોય. બીજું હોય બુદ્ધિમાનનો પ્રશ્ન. બુદ્ધિમાનનો પ્રશ્ન એટલે પ્રશ્ન પૂછે અને સામેવાળો ઉત્તર પણ આપે. એને ઉત્તર આપે એટલે એના બુદ્ધિને તૃપ્ત પણ કરે એવું પણ છે, પણ એને એ માર્ગે ચાલવાની ઈચ્છા ન થાય. આ બુદ્ધિમાની મોક્ષ માર્ગે કંઈ કામની નથી. અને ત્રીજો છે ભક્તનો પ્રશ્ન, કે જો મારા પ્રશ્નનું મને સમાધાન મળે તો મારે પણ આ રીતે કરવું છે. તો હવે હું પહેલા તમને પ્રશ્ન પૂછું કે તમે બાળ રૂપે પ્રશ્ન પૂછો છો, બુદ્ધિજીવી રૂપે પ્રશ્ન પૂછો છો, કે ભક્ત રૂપે પ્રશ્ન પૂછો છો? ઓ બાબા, આ તો ચોથું કેટેગરી. This is the fourth category then. I must find it out. આ પ્રભુ કહે છે ત્રણેયનો સરવાળો કરી લઈએ. અને આપણે સરવાળો કરવામાં જ રહ્યા છે મારા ખ્યાલથી. એટલે we have not attained any single path. એનો પ્રશ્ન કદાચ એમ હશે કે આપણે પ્રોગ્રામ જય જિનેન્દ્ર કહેવા માટે ટેવાયેલા છે, એટલે પછી એનાથી જુદું કેમ, અને એનો પ્રશ્ન એ હશે એવું મારું માન્યતા છે. જય જિનેન્દ્ર તો અમે પણ કહીએ છીએ, પણ હા સાથે જય જિનેન્દ્ર પ્રભુ કહીએ છીએ. હા, અને અમે નામ પણ કોઈનું લેશું, આ પ્રકાશ પ્રભુ, આ ગૌતમ પ્રભુ, આ નિલેશ પ્રભુ. હા, એ ગમ્યું ને. હા, ઓકે, તો ઠીક છે. નૈગમ નહીં કહે છે બિલકુલ. અગર નૈગમ નયનો એટલો અભ્યાસ છે તો નૈગમ નયની ભવિષ્ય અપેક્ષા, ભવિષ્ય નૈગમ નય એમ કહે છે કે બધામાં જ પરમાત્મા થવાની યોગ્યતા છે. તો પછી હવે નક્કી શું થયું આપણું? હા, જો ઘણી ફ્લાઇટ્સ આવતી હતી, અમે લોકોને મેન્ચેસ્ટરથી અહીંયા આવું, લંડનથી અહીંયા આવું તો શિકાગો, ઘણી ફ્લાઇટ આવતી હતી. ઘણી બધી ફ્લાઇટ્સની ડિટેલ પણ અમે લોકોએ તપાસ કરી, પ્રભુ લોકોએ. પણ પછી સરવાળો કાઢી લઈએ કે પછી કોઈ એક ફ્લાઇટ પકડીને આવી જઈએ? બતાવો શું કરવાનું? સરવાળો કાઢી લઈએ કે ફ્લાઇટ પકડવાની? એક જ ફ્લાઇટ પકડવાની ને. ના અંકલ, પ્રભુએ મને એમ કહ્યું કે આપણે સરવાળો કાઢી લેશું. તો ઘણી બધી ફ્લાઇટ આવતી હતી. કોઈ 10 વાગ્યાની હતી, કોઈ 12 વાગ્યાની હતી, કોઈ 2 વાગ્યાની હતી, કોઈ 4 વાગ્યાની હતી. તો વી કેન નોટ એફોર્ડ ટુ ટેક ધ મીન ઓફ ઓલ ધીસ એવરેજ, કે ચલો વચમાં હવે 3 વાગે જે છે ને, સરવાળો એટલે તો એવું જ કહેવાય ને, એવરેજ ઓફ ઓલ ધેમ. તો હવે 3 વાગે જે છે ને એમાં હું બેસું ને 3 વાગે તો કે હતી જ નહીં. એટલે જે ફ્લાઇટ તમને સૂટ થઈ જાય ને એકવાર, કે this route and this timing are suitable, make sure you board on that flight. તો તમે કેવી રીતે બેન પ્રશ્ન પૂછો? બાળ રૂપે કે બુદ્ધિજીવી રૂપે કે ભક્ત રૂપે? ભક્ત રૂપે. ગુડ. પ્રભુએ જ મારા તરફથી એક ઉત્તર તો આપ્યો, અને બિલકુલ શાસ્ત્રને માન્ય ઉત્તર આપ્યો. I don't use these words negam nahi, bhut negam nahi, bhavishya negam nahi. I don't use these words. પણ આપને નોલેજ છે તો I just go by your words કે હા એ પ્રમાણે. બાકી તો જે અધ્યાત્મ દ્રષ્ટિકોણ, જે અધ્યાત્મને પ્રપંચ કરવા, ફેલાવવા માટે આપણે આ મિશનના માધ્યમથી નીકળ્યા છે, એ અધ્યાત્મનો અર્થ જ એ છે કે કોઈ પણ કાર્ય કરો, કોઈ પણ મનથી, વચનથી, કાયાથી કોઈ પણ કાર્ય કરો, પણ એ કાર્યના માધ્યમથી યુ શુડ અધિ પ્લસ આત્મા, અધ્યાત્મ, આત્માની વધારે અધિક નિકટ આવો એવું કંઈક થવું જોઈએ. એટલે કંઈ પણ કામ કરીએ પણ આપણે આપણા આત્માની વધારે નિકટ આવીએ એવી કઈ ઘટના ઘટવી જોઈએ. આત્માની નિકટ એટલે આત્મિક ગુણોની નિકટ. આત્માની નિકટ એટલે આત્મા કોઈ વસ્તુ નથી કે આ હું પહેલા અહીંયા હતી અને પછી આવ્યું, હું થોડી નિકટ આવી ગઈ, એમ નહીં. આત્મા એટલે પોતાના ગુણોની વધારે નિકટ આવીએ. દયા, શાંતિ, પ્રેમ, ક્ષમા, મૈત્રી, એ બધાની વધારે નિકટ આવીએ. So with reference to speaking this term પ્રભુ જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જેની સાથે પણ આપણે પ્રભુ શબ્દ આગળ જોડી દઈએ, જેમ આજે મને હેતલ પ્રભુ ઉપર સમજો ને કંઈ થોડો મને અણગમો હોય, એને કાંઈ પણ કાર્ય કર્યું હોય એના માટે પણ, અને મારે એમને કહેવાનું જ હોય કે હવે હેતલ પ્રભુ તમે આ બરાબર નથી કર્યું, તો આઈ નીડ ટુ સ્ટોપ હર ધેર. અને એના માટે મારે બોલવું છે, એ હેતલ તે કેમ આમ કર્યું? અને એક હું કહું, હેતલ પ્રભુ
See, something cuts down in our attitude, isn't it? The speech, the words have power to change. The words have power. આ શબ્દોમાં એ તાકાત છે જે આપણી ફિલિંગ્સને ચેન્જ કરી શકે છે. એટલે પ્રભુનું પહેલું રીઝન તો પોતાને ઠેકાણે કરવા માટે છે. જે મારું હાઈપર થઈ ગયું હતું એકદમ, તમે અચાનક કંઈ ગલત કર્યું અને અચાનક મેં કંઈક પણ એવું જોયું અને મારું થોડું મર્ક્યુરી લેવલ રેઝ થઈ ગયું હતું, એ મર્ક્યુરી લેવલને ડાઉન કરવા માટે as soon as I use this word, પ્રભુ મારા બોલવામાં શબ્દોમાં કોમળતા આવી, તો હવે મારું કહેવાની અંદર પણ કોમળતા આવશે. અને this we are introspecting also. It's not કે અમે લોકો બસ આપણે બોલી નાખીએ છીએ, અમે પોતાની અંદર આનું નિરીક્ષણ પણ કરીએ છીએ કે પ્રભુ બોલ્યા તો પ્રભુ જેવા ભાવ, એટલે ગુણોની નિકટ, અમે અધ્યાત્મમાં થોડા આપણે ગુણની નિકટ આવ્યા. જે ક્રોધ હતો એ ક્રોધના બદલે થોડી ક્ષમા ભાવ આવી, ભલે થોડો થોડો ક્રોધ બી છે પણ થોડી થોડી ક્ષમા ભાવ પણ આવીને ચલો નાઉ લેટ મી હેવ અ કોમ્યુનિકેશન વિથ હર. કેવું પડે આપણે જેની સાથે રહેતા હોય, વારે વારે કોમ્યુનિકેશનની અંદર ઘડીકમાં ઝઘડો થઈ જાય, ઘડીકમાં બોલચાલ થઈ જાય. In that case, when we use this term પ્રભુ, તો અધ્યાત્મ દ્રષ્ટિ એમ કહે છે કે પ્રભુ શબ્દ બોલતા જ I become closer to my આત્મિક ગુણ. આત્મિક ગુણ of ક્ષમા, આત્મિક ગુણ of softness, આત્મિક ગુણ of love, અને એમાં આવી જાવ એટલે now whatever communication I am going to do, it will be a positive communication. Number 1. બીજું, ભલે ને હેતલ પ્રભુએ કંઈ પણ ભૂલ કરી, હેતલ પ્રભુએ હોઈ શકે બહુ જ મોટું બ્લન્ડર પણ કંઈ કરી નાખ્યું હોય, એકદમ મારા અગેન્સ્ટ જ કંઈ કરી નાખ્યું હોઈ શકે, એવું પણ બની શકે. પણ when I call her as પ્રભુ, તો હું પોતાને પણ એક ઓટો સજેશન આપું છું કે ભલે એમને મારા અગેન્સ્ટ કાંઈ પણ કીધું, પણ અંતે છે તો એમાં પણ ભગવાન આત્મા ને, ભલે ભૂલેલો ભગવાન, જેમ કાંજી સ્વામી કહેતા, ભૂલેલો ભટકેલો ભગવાન છે પણ છે તો ભગવાન જ ને. એટલે એને ફોરગિવ કરવાની મારી કેપેસિટી ઇન્ક્રીઝ થઈ જાય. ભગવાન મહાવીરના લાઈફ સ્પેનમાં પણ આપણે જોયું કે જૂના ભવોની અંદર એને કાનમાં પેલું ના જૂના ભવમાં તો એને બીજાના કાનમાં મેગ્નેટ નાખેલું, પોઈઝન મેગ્નેટ, ગરમ મેગ્નેટ કરીને એને કોકના કાનમાં નાખેલું. પણ જો ત્યાં અગર આપણને ખ્યાલ હોય કે આ જીવ તો થોડા સમયમાં ભગવાન થવાનો છે, ભૂલમાં આનાથી આ કૃત્ય થઈ ગયું, તો આપણે એને ફોરગિવ કરવાનું કેટલું આસાન થઈ જાય છે, isn't it? So one dimension is that કે પ્રભુ કહેવાથી ફર્સ્ટ આપણે પોતે આપણા એંગર લેવલને, આપણા ગ્રીડ લેવલને, આપણું જે પણ કાંઈ આકુરતાનું લેવલ છે એને ડિક્રીઝ કરીએ છીએ. અને બીજું, એનેમાં પ્રભુ બોલવાથી આપણે આપણું ફોરગિવનેસનું લેવલ ઇન્ક્રીઝ કરીએ છીએ. એની કોઈ પણ કૃત્યને ક્ષમા કરવા માટેની આપણી એબિલિટી, આપણી કેપેસિટી એને એનહાન્સ કરીએ છીએ. These two things. And we have to train ourselves to say this. કારણ કે પ્રભુ અને શાસ્ત્રને માન્ય છે, શાસ્ત્રને માન્ય છે. તમે એમ કહો કે હજી તો એ પ્રભુ નથી થયા, એ પહેલા પ્રભુ પ્રભુ બોલી નાખો, પણ શાસ્ત્રને માન્ય છે, કોઈ વાંધો નથી. જેમ લાસ્ટ ટાઈમ હું આવી તો નિલેશ પ્રભુએ મને ક્વેશ્ચન કરેલો કે એમ તો એવરી સિટીઝન હેઝ અ, એવું કંઈક પૂછેલું ને, હેઝ એન એબિલિટી ટુ બીકમ પ્રેસિડેન્ટ, બટ સ્ટીલ વી ડોન્ટ કોલ હિમ મિસ્ટર પ્રેસિડેન્ટ. Yeah, he gave a very good question to me. આ લોકો બધા ફાયરિંગ જ કરતા આખો દિવસ મારા ઉપર. I like such questions. He gave me very good question કે પ્રભુ એમ તો બધા જ સિટીઝન ઓફ ઇવન US કહો કે ઇન્ડિયા કહો, એ લોકો બધા પાસે એબિલિટી છે કે they can become president, but then we don't call them president. See, સંસારમાં એવું જ છે. As your material world goes like that, you cannot call him president unless he has become president. Although he has the ability, if he is the citizen, he has the ability to become president. પણ સંસાર માર્ગે આવું ન થાય. પણ અધ્યાત્મ માર્ગે આપણે જેમ ભગવાન મહાવીરના પણ ભવો પાછળમાં જોઈ ગયા, તો હજી એ ભગવાન નથી તો પણ આપણે એને ભગવાન કહી રહ્યા છે ને. ઇવન when ભગવાન is born, એ ભગવાન થઈ ગયા છે. તો ભગવાનનો જન્મ થયો, તમે કેમ ભગવાનનો જન્મોત્સવ બનાવો છો? હજી તો એ ભગવાન નથી થયા. કેમ મહાવીર જયંતિ, હજી તો ભગવાન બોર્ન થયા અને ભગવાનનો જન્મોત્સવ મનાવવા ઇન્દ્ર એમને મેરુ પર્વત પર લઈ જાય છે, તો એ ભગવાન થઈ ગયા છે રાઈટ નો. જ્યારે એનો જન્મ થયો ભગવાન થઈ ગયા છે.
નથી થયા ને, પણ તો પણ નેગમનાય સેલ્ફ આપણને અલાઉ કરે છે, શાસ્ત્ર આપણને અલાઉ કરે છે કે એ જીવ આગળ જતા થોડા જ વર્ષોમાં ભગવાન થવાનું છે ને, એટલે એને ભગવાનનો જીવ યા ભગવાનનો જીવ પણ નથી બોલતા, ભગવાનને અભિષેક કરવા મેરુ પર્વત લઈ ગયા, ભગવાનને રમાડ્યા, ભગવાનને વિનય કર્યો, ભગવાનને નવડાવ્યા, એ બધી વાત કરે છે. ત્યારે he has not attained the state of ભગવંતા, still we call him ભગવાન. So it is માન્ય to શાસ્ત્ર. અને મેઇન તો અધ્યાત્મ દ્રષ્ટિ એક શાસ્ત્રીય દ્રષ્ટિ છે. whatever we are doing should be validated with શાસ્ત્ર. આપણે શાસ્ત્રના વિરોધમાં કંઈ કરવું એ યોગ્ય નથી. એટલે જે કંઈ પણ આપણે કરીએ છીએ, it should have some practical validation, written validation in શાસ્ત્ર, આપણા સ્ક્રિપ્ચર્સમાં હોવું જ જોઈએ. અને એ નેગમનયના આધારે પ્રૂવ બી થાય છે. ઇવન નિશ્ચયનય પણ કહે છે, નેગમનય તો કહે છે પણ નિશ્ચયનય પણ એમ જ કહે છે કે આ બધામાં જ આત્મા છે. અને અધ્યાત્મ દ્રષ્ટિકોણે જ્યારે આપણે પ્રભુ કરીએ છીએ કોઈને, તો there are two reasons. First reason to cut down our anger, and second reason to increase our ability to forgive that person. એને કાંઈ પણ કર્યું હોય એને માફ કરી શકે. So હવે you are accepting this way, પ્રભુ કહેવાની કોશિશ કરશો, and you will really find a huge transformation. Good. Any other question? ઘણા લોકોને આશ્ચર્ય થાય. Even when we started speaking Prabhu, I think around 15 years back, we are in that way. અને એવું નથી કે અમે આપને જ પ્રભુ કહીએ છીએ. ઇવન આપ લોકો અમારા ઘરે પણ આવશો અને અમારા મેટ્સ લોકો, અમારા ડ્રાઈવર્સ લોકો, we are very spontaneous in speaking Prabhu with them also. प्रभु ये काम तुमने, हमें गुस्सा में भी बोलसूं, but we will say बेटा तुमने ये काम ठीक नहीं किया, प्रभु तुम जरा देख लेना है इसको. So it's again કે આપણે જરા ક્ષમા પણ આપણી વધી ગઈ છે અને ક્રોધ આપણો ઘટી રહ્યો છે. We keep on introspecting. Yes, that is important. Otherwise we are replacing the name. અત્યાર સુધી હું એમને પ્રકાશ કહેતી, હવે પ્રકાશ પ્રભુ કહું છું યા ખાલી પ્રભુ કહું છું. I have replaced the name. અત્યાર સુધી હું આશીષ ભાઈ કહેતી, હવે only પ્રભુ કહું છું. So I am replacing the name. No, it's not that. I am replacing my bhav by saying this Prabhu word. Is it clear? Do you agree with this perspective? Do you agree? Yes. Good. Okay, no problem. If someone is not agreeing also, it's okay. Any other question? No. So we start with Bhaktamba Stotra. Yeah. ધ્યાન ઘણા વર્ષોથી પ્રેક્ટિસ કરીએ છીએ. કોઈ વખત ઘણું સારું થાય છે, ઘણી વખત સારું થતું નથી સાહેબ. માઇન્ડ ઓલવેઝ ડિપેન્ડ કરે તમે કઈ પહેલી ક્વેશ્ચન ફરીથી રિપીટ કરતા. ધ્યાન માટે વોટ ઇઝ ધ બેસ્ટ લાઈક એ છે. ધ્યાન ઘણી વખત સારું થાય છે, ઘણી વખત સારું રીતે થઈ શકતું નથી. વેરી ડિફિકલ્ટ ટુ ગેટ ઇનટુ meditation where your mind is totally quiet. Yes. So this wanted to see, અગર મેડિટેશનનો મતલબ છે માઇન્ડની ક્વાઇટનેસ સુધી પહોંચવું, તો ઇટ ઇઝ અ રાઈટ એટલીસ્ટ યુ હેવ ડિસાઇડેડ ધ રાઈટ ડેસ્ટિનેશન. પણ એ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે મીડિયમ્સ હેવ ટુ વેરી. સેમ ધ્યાન પદ્ધતિ એવરી ટાઈમ કામ નથી લાગતી. Therefore, we also change the techniques of meditation. Very often, વર્ષમાં એકવાર તો અમે લોકો માસ ચેન્જ લઈ આવીએ, એટલે જેટલા પણ આપણા મુમુક્ષુ કરે છે, they all get the next level of meditation. પણ ઇવન અમારા સત્સંગના સેશન્સમાં પણ every time meditation technique is different. So make sure પહેલા તો મેડિટેશનનો meaning is that quietness, stillness, stability. આપણે જે રિએક્ટ કરાવતા હોઈએ એ રિએક્શન્સ આપણા ધીરે ધીરે ડાઉન આવી જાય, ઓછા થઈ જાય. એ તમારી મેડિટેશનની ડેફિનેશન છે, તો ઇટ્સ જસ્ટ પરફેક્ટ. પણ એ લેવલ સુધી પહોંચવા માટે એવરી ટાઈમ ધ ટેકનિક હેઝ ટુ બી ડિફરન્ટ. કારણ કે ઘણીવાર આપણું ભક્તિ પ્રધાન હૃદય હોય ને, જ્યારે આપણા ત્રણ રીતે આપણું જીવન જીવાય છે, યા તો કર્મ પ્રધાન, યા ભક્તિ પ્રધાન, યા જ્ઞાન પ્રધાન. જેને કૃષ્ણએ પણ ભગવદ્ ગીતામાં બતાવ્યું, આ ત્રણ રીતે જ આપણે જીવન જીવીએ છીએ. ભક્તિ પ્રધાન, જ્ઞાન પ્રધાન, યા કર્મ પ્રધાન. તો જ્યારે આપણે કર્મ પ્રધાન હોઈએ, જેમ અમુક લોકો હોય, they are always very active.
આખો દિવસ સવારથી સાંજ આઈ વોઝ ઇવન કોમ્પ્લિમેન્ટિંગ મામા પ્રભુ યેસ્ટરડે. મામા પ્રભુ યુ આર સો એક્ટિવ બીકોઝ 6 વાગે હું ઉઠું તો આઈ કેન સી યુ આઉટ. રાતના 12 વાગે હું સૂવું તો યુ આર સ્ટીલ ઓન યોર ટોઝ, યુ આર સો એક્ટિવ. એવા લોકો માટે ડિફરન્ટ ટેકનિક ઓફ મેડિટેશન છે. જે લોકો મારા જેવા બહુ કર્મ પ્રધાન નથી, એટલે યુ વોન્ટ સી મી વોકિંગ અરાઉન્ડ, આઈ એમ ઓલવેઝ સિટિંગ સમવેર ઓર થિંકિંગ, હું થોડું જ્ઞાન પ્રધાન છું, તો મારા માટે મેડિટેશન ટેકનિક વિલ બી ડિફરન્ટ. અને અમુક હોય ભક્તિ પ્રધાન, જેમાં હેતલ પ્રભુ જેવા કૃપાળુદેવની ચિત્રપટની સામે જશે ને ત્યાંને તેની આંખમાંથી પાણી આવવા માંડશે, યા હું કંઈ ગાતી હઈશ તો એ રોવા માંડશે, એ મને આરતી કરતા જોશે તો એ રોવા માંડશે. શી ઇઝ ભક્તિ પ્રધાન. તમને એમ થશે ને શું દુઃખ લાગે, પણ એ ભક્તિ પ્રધાન જીવ છે. એ ભક્તિ પ્રધાન જીવ માટે મેડિટેશન ટેકનિક વિલ બી ડિફરન્ટ. એન્ડ ફાઇનલી વેન યુ વિલ સી યોરસેલ્ફ ઓલ્સો, એટલે હું પોતાને પણ અસેસ કરું તો એક જ વ્યક્તિની અંદર આ ત્રણેય ક્વોલિટીઝ છે. ક્યારેક આપણે ભક્તિ પ્રધાન હોઈએ, મન હૃદય એટલું બધું કોમળ હોય, ક્યારેક આપણે જ્ઞાન પ્રધાન હોઈએ, મગજ એટલું તર્ક પ્રધાન હોય, ક્યારેક આપણે કર્મ પ્રધાન હોય કે બસ ડુઈંગ અને ડુઈંગ માંથી પોઝ લઈને મેડિટેશન સુધી પહોંચવું. યુ નીડ અ ડિફરન્ટ ટેકનિક. સો વન ટેકનિક cannot go. Therefore you always need a living master to understand what meditation practice you need to do. અને એના માટે you have to tell કે તમારી અત્યારનો શું સ્ટેટ ઓફ માઇન્ડ છે. ઓકે, જેમ અલગ જેમ કોઈને માથું દુખે છે તો બેઝ લેવલ ઉપર તો બધાને તમારે અહીંયા તો ટાઇનોલ ચાલે ને, એટલે અમારે ત્યાં ક્રોસિન ચાલે, તો બેઝ લેવલ ઉપર યુ કેન ગિવ ક્રોસિન. પણ બહુ ટાઈમ સુધી માથું દુખ્યા કરે તો યુ હેવ ટુ અંડરગો ઇન્વેસ્ટિગેશન્સ. there must be something else, some tumor, something else. યા પછી બીપી નો પ્રોબ્લેમ હશે, યા પછી કઈ બીજો પ્રોબ્લેમ હશે, ચશ્મા આવી ગયા હશે. there could be so many reasons and you cannot give the same medicine even when the indications are same. દુખે છે માથું જ, but you cannot give the same medications. similarly unstability છે અંદરમાં, similarly અંદરમાં આકુળતા છે, અંદરમાં ઉત્પાદ છે, પણ every time medicine and meditation cannot be same, because every time the cause of your akurta is different. Therefore the technique has to change. Okay, everybody understood this answer? Got this answer correct? Yeah, just one follow-up question. If I consider myself as a bhakti monk, what's the best the technique to meditate? ભક્તિ માર્ગમાં અલગ મેડિટેશન છે. ભક્તિ માર્ગનું મેડિટેશન અનાહત સેન્ટરથી બિગિન થાય છે. યુ નો અનાહત સેન્ટર, ધ હાર્ટ સેન્ટર બિટવીન યોર ચેસ્ટ, જે સેન્ટર છે ભક્તિ માર્ગનું મેડિટેશન ત્યાંથી સ્ટાર્ટ થાય છે. ટુ ટેલ યુ જ્ઞાન માર્ગનું અહીંયાથી સ્ટાર્ટ થાય છે, કર્મ માર્ગનું બોડી સ્કેનિંગથી સ્ટાર્ટ થાય છે. તે થ્રી આર ડિફરન્ટ, બટ વી હેવ ફાઉન્ડ આઉટ સચ મેડિટેશન પ્રેક્ટિસીસ વિચ હેલ્પ પીપલ કે કેવી રીતે ઘણીવાર ભક્તિની સક્રિયતા હોય તો ત્યાંથી પણ થવાનું તો નિષ્ક્રિય છે ને, કર્મની સક્રિયતા છે ત્યાંથી વિથડ્રો બેક, જ્ઞાનની સક્રિયતા છે તો ત્યાંથી પણ વિથડ્રો બેક, એન્ડ ધ મેથડ્સ આર ડિફરન્ટ બટ ધ રિઝલ્ટ ઇઝ સેમ. આપણે આવો ઘણી વખત જુદા જુદા થોડા સમયમાં બદલાયા કરતા હોય. પ્લીઝ કમ અગેન, આઈ મિસ્ડ યુ વર્ડ્સ. આપણા આત્મિક ભાવો કર્મમાં હોય, ધ્યાનમાં હોય, એક કોન્સ્ટન્ટ રહેતા નથી, ઘડી બદલાયા કરતા હોય, વારંવાર બદલાયા કરતા હોય. તો તમે કહો છો કે આ એક જ ધ્યાનમાં જાઓ, આ ધ્યાન સ્વરૂપમાં તમારા ભાવ બદલાવા જાય તો કેવી રીતે કરવાના? નહીં, હું એક ધ્યાનની તો વાત પણ નથી કરતી કે એક ધ્યાન કરો, એમ નથી કહેતી. અને વન એરર ઇઝ ધેર ઇન યોર ક્વેશ્ચન. આત્મિક ભાવ બદલાય છે એવું નથી. સી, આત્મા ઇઝ સ્ટેબલ, એ જ્ઞાતા દ્રષ્ટા સાક્ષી બસ એ જ છે. પણ ભાવ જે બદલાય છે બુદ્ધિના બદલાય છે, મનના બદલાય છે. મનના ભાવ જે બદલાય છે એ આપણી જ્ઞાનની સક્રિયતા છે. જ્ઞાન વિચ ઇઝ અત્યારના ભલે અજ્ઞાન રૂપે પરિણમેલું છે, એ અજ્ઞાનની સક્રિયતા છે. એ અજ્ઞાનમાંથી એને નિષ્ક્રિય કરવું, that will be the path then. Every time the path will be same. આત્માના ભાવ નથી બદલાતા. See, our basic understanding, faith should be same. Atma is stable. જે ફેરફાર ફ્લક્ચ્યુએશન્સ આવી રહ્યા છે, that is on mental level, that is on emotional level, ભાવનાના સ્તર પર ફરક આવે છે.
આપણી માન્યતાના સ્તરમાં ફરક આવે છે, વિચારના સ્તરમાં ફરક આવે છે, અને ત્યારે એ બધા ફરકોથી, એ બધા ડિફરન્સીસથી ફાઇટ કરીને attain the state of stability, we have the technique. Okay. Good questions on meditation. Good. તમે બધા મેડિટેશનના પીપાસુ છો એનો મતલબ. Good. Keep it up. But ખાલી પ્યાસા નહીં રહી જાતા. Find out some means, medium for you. Find out. ખાલી માની લેવાથી નહીં થાય હું શુદ્ધાત્મા છું. જેમ અમુક નિશ્ચય વર્ગી લોકો જે હોય એ લોકો ખાલી માન્યતામાં દ્રઢ કરે હું શુદ્ધાત્મા છું, પણ અનુભવમાં હજી નથી આવતું, એટલે બધી માન્યતાઓ ધીરે ધીરે એ લોકોને ફ્રસ્ટ્રેશન તરફ લઈ જાય છે. મેક શ્યોર જેવી માન્યતા એવો અનુભવ પણ થાય. હું શુદ્ધાત્મા છું મીન્સ એવા ગુણો પણ, શુદ્ધ ગુણો પણ તમારી અંદર, તમારા જીવનની અંદર ખીલતા જાય. So we start with Bhaktamar. Okay. Bhaktamar સ્તોત્ર માંતુંગાચાર્ય રચિત. કેટલું જાણો છો તમે ભક્તામર માટે? પહેલા તો એ જ પૂછી લો, એટલે જેટલું તમે જાણતો એનાથી આગળ પછીનું સ્ટાર્ટ કરો. યુ નો ધ સ્ટોરી, ભક્તામર સ્તોત્ર ક્યારે રચાણું? યુ નો ધ સ્ટોરી ખબર છે તમને લોકોને? કેવી રીતે, કયા સંજોગોમાં ભક્તામર સ્તોત્રની રચના થઈ ખબર છે? કોને ખબર છે એટલા હાથ ઉપર કરે. I'll understand. એક જ જણ, બે, ત્રણ. Okay. Okay, so almost everybody know? Yeah. Good. So I skip the story part. ભક્તામર કયા સંજોગોમાં માંતુંગાચાર્ય બેડીઓમાં અને ભક્તામરની એક ગાથા ગાતા જાય છે અને બેડીઓ તૂટતી જાય છે, એ બધું જ એમ તો આપણા યુટ્યુબના સત્સંગમાં બી છે. એ આખા બે વૈષ્ણવોની સ્ટોરીને બધું ખબર છે ને, કે વૈષ્ણવ સમાજ એ સમયે ખૂબ ઊંચો આવી ગયેલો અને ચમત્કારોની વાતો થતી હતી, તો ત્યારે જૈન સમાજમાં પણ ધર્મની અંદર આ ચમત્કારોની સંભાવના છે. પણ ક્યારે સંભાવના છે? કે જ્યારે હૃદયમાં ભક્તિ ઉત્પન્ન થાય ત્યારે ચમત્કારો કરવા તૈયાર છે. બાકી તો બધા શક્તિના માધ્યમથી ચમત્કાર કરતા હતા, પણ જૈન સંઘે ભક્તિના માધ્યમથી ચમત્કાર કરવાનું પસંદ કરેલું. વૈષ્ણવ સંઘ, જે મયુરભટ્ટ પાનભટ્ટની સ્ટોરી ખબર છે આખી, એ મયુરભટ્ટ પાનભટ્ટની સ્ટોરીથી આપણને વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે એ સમયનો જે સમાજ હતો એ ચમત્કાર ને નમસ્કાર વાળો સમાજ હતો. ઇવન આઈ થિંક આજનો બી એવો જ છે. So not the much difference that 7th century and this is 21st century, almost same. ચમત્કાર થાય કે બધા ભાગતા હતા, પણ માંતુંગાચાર્યએ જ્યારે ચમત્કાર કરી બતાવ્યો, આવી રીતે એક એક કરીને બેડીઓ તૂટી, ત્યારે એમને આ ઘોષણા કરી કે જૈન ધર્મ પણ ચમત્કારમાં માનશે કે માને છે, પણ એના ચમત્કારનો બેસ ભક્તિ હશે, શક્તિ નહીં હોય ક્યારે પણ. એટલે ભક્તિના આધીન થઈ જે હૃદયમાં ભક્તિ પ્રગટે અને ચમત્કાર થાય એ અમારા ધર્મને માન્ય છે. પણ શક્તિ પ્રગટ કરીને ચમત્કાર કરવાની કોશિશ કરે, લોકોને આકર્ષિત કરવાની કોશિશ કરે, એ અમારા ધર્મને માન્ય નથી. ત્યાંથી માંતુંગાચાર્યએ આ વાત શરૂ કરેલી. આઈ હોપ યુ ઓલ નો ધીસ. અને પછી એક એક કરીને એક એક ગાથાઓ આવતી ગઈ બહાર અને બેડીઓ તૂટતી ગઈ. હાલાકી જે રીતે મેં સ્ટોરીનું વર્ણન કરેલું પણ છે આપણા સત્સંગમાં, કે માંતુંગાચાર્યને પરાણે ઘસડીને, જેમ અમુક સ્ટોરીઝમાં આવે છે ને, ઘસડીને લઈ ગયા અને એમને બેડીઓ પહેરાવી દીધી. ઇટ ઇઝ નોટ ધ ટ્રુથ. જે એકચ્યુઅલ સ્ટોરી છે કે ખાલી ચમત્કાર, ભક્તિના બળબૂતા ઉપર ચમત્કાર કેવી રીતે થાય છે, બસ એનું એક પ્રૂફ આપવા માટે બિલકુલ મૈત્રીપૂર્વક રાજા ભોજે અમને બેડીઓ પહેરાવી અને સમાધિ ભાવની અંદર આ ભક્તાંબર પ્રકટ થયું. એવું કોઈ જબરદસ્તી નહોતું, એમને ઇમ્પ્રિઝનમેન્ટમાં નહોતા નાખ્યા. ઇટ વોઝ નોટ લાઈક ધેટ. પણ ધ સ્ટોરીઝ વેન દે કમ આઉટ, દે કમ ઇન ધ એક્ઝેજરેટેડ ફોર્મ, અતિશયોક્તિની રૂપે બહાર આવે. એટલે એમ જ કહેવાય છે કે માંતુંગાચાર્ય સાધના કરતા હતા, ઘસડાઈને એમને લઈ ગયા, અંદર બેડીઓમાં પકડીને નાખી દીધા. બટ એકચ્યુઅલ મૂળ જે વાતો આવે છે દિગંબર આમનાઓમાંથી જ, એમાં એમ જ આવે છે કે 6ઠા 7મા ગુણ સ્થાનકમાં ઝૂલતા હતા એ સમયે માંતુંગાચાર્ય. એટલી ઊંચી આત્મદશા હતી. અને ત્યારે રાજા ભોજના સૈનિકોએ આવીને વાત કરી. એન્ડ ધેર ઇઝ સેડ, ઓકે, આઈલ બી demonstrating a chamatkar in front of you, but that will be out of my bhakti, no shakti. અને એ રીતે ભક્તામરનું દર્શન થયું. ભક્તામર સ્તોત્ર એટલે
ભક્તના અમર થવાની કથા. ભક્તામર એમ તો સ્તોત્રમાં જ આખી વાત આવી ગઈ, નેમ ઇટસેલ્ફ એના ટાઇટલમાં જ આખી વાત આવી ગઈ. ભક્ત બનીને અમર થઈ જવા માટે જે સ્તોત્ર, જે સ્તુતિ, જે કાવ્ય આપણે હવે ગાવા જઈએ છીએ, ધેટ ઇઝ ભક્તામર સ્તોત્ર. અને એના બદલે ઓવર ધ પીરિયડ ઓફ યર્સ આખું આનું મીનિંગ ચેન્જ થઈ ગયો કે ભક્તામર સ્તોત્ર એટલે ધનની પ્રોબ્લેમ હોય તો આ નંબરની ગાથા કરો, તનની પ્રોબ્લેમ હોય તો આ નંબરની ગાથાનો જાપ કરો, છોકરાઓનો પ્રોબ્લેમ હોય તો આ નંબરની ગાથાનો જાપ કરો. ધ એન્ટાયર ઇન્ટરપ્રિટેશન હેઝ બીન ચેન્જ્ડ. સો 2 years બેક આપણે લોકોએ આખું ભક્તામર સ્તોત્ર ઉપર આખું વિવેચન કરેલું આ પ્રમાણે કે ના, એનું આધ્યાત્મિક ડાયમેન્શન શું હતું. એ ભક્તિ કઈ જાતિની હતી માતુંગ આચાર્યની કે બધી બેડીઓ તૂટી ગઈ. એનું આધ્યાત્મિક દ્રષ્ટિકોણ કે ભક્ત ની ઓનલી ડિમાન્ડ ઇઝ ટુ બીકમ અમર. અમર એટલે અમર એટલે અમર એટલે જેનો નાશ ન થાય. એટલે બોડી હવે કોઈ દિવસ મરશે નહીં એનું એવું? નો, નો, હી ઇઝ નોટ આસ્કિંગ ફોર ધેટ. એને ખબર છે બોડીનો સ્વભાવ છે કે ઇટ હેઝ ટુ ડાય, નોટ એટ ધ એજ ઓફ 80 તો એટ ધ એજ ઓફ 100, બટ ઇટ હેઝ ટુ ગો અવે. પણ કોને અમર કરવાની વાત કરે છે? એટલે પોતાના ઇમોર્ટલ સોલને, આત્માની અમરતાની આખી આ યાત્રા છે ભક્તામર સ્તોત્ર. ભક્તામર ઇન વર્ડ ઇટસેલ્ફ ઇઝ ધ આન્સર. ધ આખી જર્ની શેની છે ને એનું આખું આન્સર આ ભક્તામર વર્ડની અંદર જ છે. પેલા ભક્ત બનશે તો અમર બનશે. પણ ભક્ત બનવું એટલે શું? ભક્તામર ગાઈ લેવું? ભક્ત બનવું એટલે શું? સરેન્ડર, સમર્પણ, ગુડ. બીજું કઈ? અહોભાવ, ગુડ. બીજું કઈ? શ્રદ્ધા, ગુડ. ભક્તિ, ગુડ. પ્રેમ, આ બધું જેને જે પણ આન્સર આપ્યા હશે એના લાઈફમાં આવું હશે જ ને. તમે પ્રેમનો આન્સર આપ્યો, કોકે શ્રદ્ધાનો આન્સર આપ્યો, બધા અલગ અલગ આન્સર આપ્યા, કોકે સમર્પણનો આન્સર આપ્યો, તો તમારા લાઈફમાં સમર્પણ હશે તો આર યુ ફીલિંગ ધ અમરતા? આર યુ ફીલિંગ? નો. આન્સર વિલ બી નો. યસ, વેરી ઓનેસ્ટલી પ્રભુ આન્સર આપી રહ્યા છે. બીકોઝ જેટલા અંશે તમે ભક્ત થશો ને એટલા અંશે અમરતાનો અનુભવ, અમરતા એટલે ઇમોર્ટલ એક્ઝિસ્ટન્સ, એટલે જે આત્મા છે એનો અનુભવ તમને થવો જોઈએ. જેટલા અંશે તમે ફૂડ ખાધું હોય, મેં એક રોટલી ખાધી તો પેરેલલ એક રોટલી જેટલું મને સેટિસ્ફેક્શન ફીલ થાય કે નહીં? મેં 2 રોટલી ખાધી તો 2 રોટલી જેટલું મારી ભૂખ ઓછી થાય કે નહીં? અને મારું કમ્પ્લીટ ડાયટ 3 રોટલીનું છે તો 3 રોટલી ખાઉં તો મને ફૂલ સેટિસ્ફેક્શન થાય કે નહીં? તો અગર ખરેખર આપણે ભક્ત બન્યા છે થ્રુ સમર્પણ, ઓલ આન્સર્સ આર રાઈટ. સમર્પણ કહો, પ્રેમ કહો, શ્રદ્ધા કહો, કંઈ પણ કહો, અગર ખરેખર આ ક્વોલિટી આપણા જીવનમાં આવી છે તો જેટલા પોર્શનમાં આવી છે એટલા પોર્શનમાં અમર એવા આત્માનો અનુભવ થાય છે. કેન આઈ આસ્ક યુ? નો, નો. Because we have never understood who is ભક્ત. અને આખી ભક્તામરની યાત્રા ભક્ત કોણ અને ભગવાન કોણ એ બે જ ઉપર વાત કરશે. જેને પણ જોયા છે તો ખબર જ હશે. ભક્ત કોણ છે એની વાત કરશે અને ભગવાન કોણ છે એની વાત કરશે. બસ વેરી ક્લિયર પિક્ચર તમને સમજાઈ જશે કે ભક્ત, અગર મારે ભક્ત થઈને અમર થવું છે, ભગવાન જેવું થવું છે, ભગવાન થવું છે તો મારામાં આટલી આટલી ક્વોલિટીઝ જોશે. અને અગર મારે ભગવાનને, કોઈને ભગવાન માનવા છે તો એની અંદર આવી ક્વોલિટીઝ જોવી જોશે. આ ક્વોલિટીઝ છે કે નથી? સો ભક્તામર સ્તોત્રનું જે પણ ઇન્ટરપ્રિટેશન આપણે કર્યું છે, ઇટ ઇઝ ગિવિંગ યુ ઓનલી 2 થિંગ્સ. ભક્ત કેવી રીતે બનવું અને ભગવાનને કેવી રીતે ઓળખવા. હુ ઇઝ ભગવાન? રામ ભગવાન છે કે કૃષ્ણ છે કે મહાવીર છે કે આદિનાથ છે? સો મેની કોન્ટ્રોવર્સીઝ આર ધેર. ભક્તામર સ્તોત્ર એક યુનિવર્સલ ડાયમેન્શન ઓપન કરી રહ્યા છે કે ભગવાન છે અગર આ તો કે આ 8 પ્રતિહાર્ય, મે બી આજે આપણે લોકો કરશું, આ 8 પ્રતિહાર્ય પ્રતીક છે કે કોઈને ભગવાનની રીતે ઓળખવા છે કે હી ઇઝ. હમણાં આવતી હતી ને તો બહુ સરસ મોન્યુમેન્ટ ઉપર કંઈક લખેલું હતું, પ્લેસ ઓફ લિવિંગ લોર્ડ. ત્યાં આપણે આવતા હતા ને રસ્તામાં જ મેં રાઈટ હેન્ડ સાઈડમાં જોયું, લિવિંગ લોર્ડ રિઝાઇડિંગ હિયર. લો, living Lord residing here, must be their temple or something.
પણ અગર લોર્ડને ઓળખવા છે તો 8 પ્રતિહાર્યના માધ્યમથી ભક્તામણી 28 થી 35 નંબરની ગાથાના માધ્યમથી they are telling you કે ભગવાનને ઓળખવા છે તો જસ્ટ આ 8 સિમ્બલ્સને ફોલો કરી લો. if these 8 things are there, એ ભગવાન છે. લિવિંગ લોર્ડ, લિવિંગ માસ્ટર ઓર બાયગોન જે પણ છે. અને ભક્ત બનવું છે તો એના માટે આટલી ક્વોલિટીઝ તમારે પોતાની અંદર એન્હાન્સ કરવી પડશે. લેટ્સ સી પહેલા જ બે ગાથાની અંદર ઘણું બધું એમ તો માંતુંગ આચાર્ય કહી દે છે અને એના પછી તો ઇટ ઇઝ જસ્ટ ધ એક્સપેન્શન ઓફ ફર્સ્ટ ટુ ગાથા ઓનલી. સો શેલ વી સ્ટાર્ટ વિથ ધ ફર્સ્ટ ગાથા. આની મજા છે વસંત તિલકા છંદની અંદર ગાવાની. જે લોકો સાંભળતા હશે, એ લોકો ફોલો કર્યું હશે કે એમ તો હી ઇઝ નોટ અ ટ્રેન્ડ સિંગર ફોર વસંત તિલકા છંદ. જે ટ્રેન્ડ છે દિલ્હીમાં છે, she sings very melodiously ભક્તામૃત સ્તોત્ર અને only in વસંત તિલકા છંદ. એનું પણ કારણ છે, ભક્તામૃત સ્તોત્ર જ્યારે રચના થઈ ને તો એ વસંત તિલકા છંદમાં જ એની રચના થયેલી. હવે આપણે કોઈ પણ ગીત ગાઈએ છીએ, કોઈ પણ લય, જે પણ રાગ આપણને ગમે, આપણે લોકો એને ફોલો કરીએ છીએ, પણ એકચ્યુઅલી જે ઇફેક્ટ હતો that was only in that છંદ which માંતુંગ આચાર્ય sang. એમને જે ગાયું એ, અને એને જે વસંત તિલકા છંદ કાઢ્યો, જે સંગીતની ઓળખાણ હતી એમને પણ, તો વસંત તિલકા છંદ એટલે એ રીતે શબ્દોને ભેગા કર્યા, શબ્દોનું એવું અસેમ્બલિંગ, એવું કલેક્શન કર્યું કે એ શબ્દોની અંદર ડ્રિલિંગ ઇફેક્ટ આવવાનું સ્ટાર્ટ થયું. એન્ડ ધેરફોર આખી વિડીયો એમની તૂટતી ગઈ. જેમ આજની ડેટમાં બી આપણા અલ્ટ્રાસોનિક મશીન્સ હોય છે ને, અલ્ટ્રાસોનિક મશીન્સ, they are working on the mechanism of sound waves turning into drilling. Sound waves એટલી બધી સ્ટ્રોંગ હોય કે સાઉન્ડ વેવ્સ ધીરે ધીરે ડ્રિલ કરવાનું કામ કરી નાખે. એ જ રીતે ભક્તામૃત સ્તોત્ર જે વસંત તિલકા છંદની અંદર રચ્યું, તે વસંત તિલકા છંદની અંદર શબ્દોની ગોઠવણ એ રીતે હતી કે એ સાઉન્ડની જે વાઇબ્રેશન્સ બનતી હતી એનામાં ડ્રિલ કરવાની કેપેસિટી, ડ્રિલિંગ યુ અન્ડરસ્ટેન્ડ, તોડવાની કેપેસિટી આવી અને એટલે એક એક કરીને બધા તાળા તૂટતા ગયા. ધીસ ઇઝ અ સાયન્ટિફિક એક્સપ્લેનેશન કે કેવી રીતે તાળા તૂટ્યા. એ ચમત્કાર તો હતો બીકોઝ હૃદયમાં ભક્તિ હતી, પણ એની પાછળ લોજિકલ એક્સપ્લેનેશન બી આ છે કે જેમ આજના ટાઈમમાં કોઈને હીરાની ખદાનો, હીરાની શું કહું, ખદાન તો અમે કહીએ ખાન, હીરાની ખાનમાંથી હીરા કાઢવા હોય તો આવી રીતે ડ્રિલિંગ મશીન્સ યુઝ કરે ને, એન્ડ ધ કેમેરા ઇઝ આઉટસાઇડ. એ કેમેરામાંથી એ જોયા કરે કે બહાર અંદરમાં ક્યાં હીરો છે અને આજુબાજુનું બધું એક્સપ્લોર કરે અને હીરાને સેવ કરી દે. દે આર યુઝિંગ ધીસ અલ્ટ્રાસોનિક ટેકનિક્સ. એ જ ટેકનિક આટલા હજારો વર્ષો પહેલા માંતુંગ આચાર્ય થ્રુ ધીસ સંગીત, થ્રુ ધીસ ધ્વનિ તરંગ, જે આપણે લોકો મેડિટેશનમાં પણ યુઝ કરીએ છીએ, જે લોકો મેડિટેશન કરતા હશે અમારી સાથે, લોકોને ખ્યાલ હશે કે વી આર ઓલ્સો યુઝિંગ સાઉન્ડ વેવ્સ, બીકોઝ એ સાઉન્ડ વેવ્સમાં એક કેપેસિટી છે કે ઇટ ઇઝ ડ્રિલિંગ સમથિંગ વિધિન અસ. કંઈક આપણા થોટ પ્રોસેસને ડ્રિલ કરે છે, કંઈક આપણી માન્યતાઓને ડ્રિલ કરે છે, ડ્રિલ કરીને એક્સપ્લોડ થઈ જાય છે. ફાઇનલી ઇટ ઇઝ હેપનિંગ થ્રુ મેડિટેશન ઓલ્સો. એટલે વસંત તિલકા છંદ had that capacity, still it has that capacity કે જ્યારે એ છંદમાં વાત થાય ત્યારે અંદરમાં ડ્રિલિંગ ઇફેક્ટ કંઈક ચાલુ થઈ જાય છે, અંદર પણ અને બહાર પણ. એટલે માંતુંગ આચાર્યની બધી જ બેડીઓ, એમના બધા જ જે પણ બંધનો હતા, જેટલા પણ 48 લોક્સ લગાવ્યા હતા, બધા તૂટી ગયા. સો વી વિલ ઓલ્સો ટ્રાય ટુ ડુ ઇટ ઇન વસંત તિલકા છંદ. તમારા લોકોના જે પણ છંદ હોય પ્લીઝ થોડી વાર માટે ઊભા રહી જાજો, કારણ કે ઘણીવાર આપણો ઉલ્લાસ એટલો હોય ને કે ચલો આપણને આવડે છે, આપણે પણ ગાવા માંડીએ. But connect to the Vasant Tilka Chand if he happens to make it in the right manner. That also I tell you. So start with the first one. भक्तामर प्रणत मौलि मणि प्रभाणाम् उद्योतकं दलित पापतमोवितानां सम्यक् प्रणम्य जिनपादयुगं युगादा आलम्बनं भवजले पततां जनानाम्
आलम्बनं भवजले पततां जनानाम्. અને મેલેડી આખી સાંભળવી હોય તો યુ કેન ઓલવેઝ લિસન ઓન અવર ચેનલ, ઇટ ઇઝ ધેર. આખું ભક્તાંબર સ્તોત્ર પણ એક સાથે છે 48 ગાથા. ફીલ ધ વાઇબ્રેશન્સ ઓફ વસંત તિલકાચર, ફીલ ઇટ. ઇટ ઇઝ ડેફિનેટલી અ ડિફરન્ટ વન. ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ ઉદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જિન પાદ યુગમ યુગાદાવ આલંબનમ, વાલંબનમ નહીં, આલંબનમ. મેક શ્યોર જ્યારે તમે સાંભળશો ને આવડું ભક્તાંબર સ્તોત્ર આપણા ચેનલ પર, યુ વિલ ફાઇન્ડ few words are different from what you are pronouncing, પણ these are the actual words. વાલંબનમ કોઈ શબ્દ નથી સંસ્કૃતમાં, શબ્દ છે આલંબન. આલંબનનો અર્થ ખબર છે? કોઈનો આધાર લેવો. વાલંબન તો કોઈ અર્થ જ નથી, કોઈ શબ્દ જ નથી. એટલે એ બધા શબ્દોમાં મિસ્ટેક થઈ છે because of the least understanding of Sanskrit. So when we were understanding, અમે લોકો જ્યારે ભક્તાંબર ઉપરના સત્સંગ કરતા હતા તો પેરેલલ અમે લોકો સંસ્કૃતનું કોચિંગ લેતા હતા. We were understanding સંસ્કૃત કે ક્યાં શબ્દોના ભાવને પણ સાચવવાના છે અને ક્યાં શબ્દોમાં બ્રેકઅપ આવવા જોઈએ. Therefore આ પહેલી જ ગાથાની અંદર સી ભક્તાંબર પ્રણત મૌલિ મણિ પ્રભાણા છે ને, it is actually પ્રભાણામ. Next line નો first word is included in the first line. અને next line becomes from ઉદ્યોત. ઉદ્યોત એટલે જેમ પ્રકાશ થયો, મુદ્યોત is no word. સંસ્કૃતની અંદર મુદ્યોત is no word. ઉદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ. ઉદ્યોત એટલે ઉજાગર થવું, ઉઠવું, જેમ સનરાઈઝ થાય એ રીતે અચાનક ગુણો બધા મારી અંદર રાઈઝ કરે છે એ વાત આવશે. યસ, યુ વોન્ટ ટુ આસ્ક સમ ક્વેશ્ચન? તમે જે કહ્યું એ તમે ક્લિયર કરી દીધું. સંધિને લીધે સંધિના લીધે. ખોટો નથી, પણ સંધિના લીધે થાય છે. Actually what happens ને કે જ્યારે ભક્તાંબર સ્તોત્ર મૂળ રૂપે લખાયેલું, હજી પણ મેં એ મૂળ આની પ્રતિ જોયેલી, એ જ્યારે લખાયેલું ને તો પહેલી ગાથા લખીને તો ઇટ વોઝ ઇન રનિંગ. ભક્તાંબર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ ઉદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જન પાદ યુગમ યુગાદા વાલંબનમ, આખું એક સાથે લખાયેલું. પછી આપણે એને 4 લાઈનમાં આપણે પ્રોઝ ફોર્મમાં ગોઠવવા ગયા ને તો આપણે અડધા વર્ડ ઉપર અને અડધા વર્ડ નીચે આપણે આપણી જાતે મૂકી દીધા. એમાં બધી ગડબડ થઈ ગઈ. પણ જ્યારે માધવાચાર્ય લખ્યું તો હી કમ્પ્લીટેડ ઇટ ઇન, એને તો ગાયું છે પાછળથી જ એને લખ્યું તો એમને 48 લાઇન્સમાં આખું ભક્તાંબર સ્તોત્ર કમ્પ્લીટ કરી દીધેલું. દે વર રાઇટિંગ લાઇક ધીસ. અને આપણે લોકો બ્રેક કરીને આમ લખીએ છે ને, એટલે ધીઝ મિસ્ટેક્સ આર અપિયરિંગ. Although I wished કે હું એને બુકમાં પણ કરેક્ટ કરીને જ આપું, but we were rushing late for the sessions, તો અમારી બુક્સ પહેલા પ્રિન્ટ થઈ ગઈ અને પછી સેશન સ્ટાર્ટ થયા. So we tried કે જે તમે સાંભળશો એમાં ભક્તાંબર એની અંદર ઇટ્સ ધ પ્યોર વર્ઝન. ભક્ત અમર, સિદ્ધિ પાછી પહેલી જ વાત. જો સંધિ ભેગી જ કરી નાખી છે, સંધિ વિચ્છેદન નથી કરી. જ્યાં ભક્ત વર્ડ આવે ને સાથે સાથે અમરતાની ઈચ્છા, અમરતાનો પ્રયાસ, નથિંગ એલ્સ. અને ભક્તના નામે ભગવાન સામે જ્યારે પણ આપણે ભક્તનો ઢોંગ કરીને ગયા છે ત્યારે આપણે યા તો ભિખારી થઈને ગયા છે યા સોદાગર. I have given these 2 words only. યા તો ભિખારી થઈને ગયા છે યા સોદાગર થઈને ગયા છે, યા તો ભગવાન પ્લીઝ મને આપને, તું તો અનંત કૃપાળુ છો, તું તો અનંત દાતાર છો, તું તો આટલાના દુઃખ દૂર કર્યા, મારું દુઃખ દૂર કર. એમ યા તો ભિખારી થઈને ગયા હશું અને થોડો પૈસાનો ગુમાન હશે, થોડો ઘણો પૈસો હશે આપણી પાસે તો આપણે સોદાગરની રીતે ગયા હશું. સોદાગર, યુ અન્ડરસ્ટેન્ડ? બિઝનેસમેન કે પ્રભુ મારું આ કામ થઈ જાય ને તો હું આટલાનું દાન આપીશ. આ રીતે ઓલવેઝ આર બોન્ડ્સ વિથ અવર ડિયર લોર્ડ, આપણા પરમ કૃપાળુ ભગવાન સાથેનો આપણો બોન્ડ્સ જ આપણે નાનપણથી એવું શીખવાડ્યું છે. નાનપણથી આખી રાત ભણીએ નહીં, 4 દિવસ સુધી ભણીએ નહીં અને પછી પેપર પહેલા હે ભગવાન પેપર ઈઝી આવી જાય, પેપર ઈઝી આવી જાય. આપણે નાનપણથી જ તો એવું શીખ્યા છે. યા તો ભિખારીનો અને યા સોદાગરનો કે ઓ મારા અગર સારા માર્ક્સ આવી ગયા તો જે મોલું પિક્ચર હતું 3 ઇડિયટ્સ, તો આટલા નારિયેળ ફોડીશ ને આટલા રૂપિયા ધરીશ, યા તો એ સોદાગરની નું કામ ચાલે છે. ભક્તના નામે ઓનલી આ બે ઢોંગ જ ચાલે છે. either you are ભિખારી, you give, or you are સોદાગર, I will give, you do this for me. ભગવાન છે કે નોકર છે તમારા? મેક શ્યોર તમારા ભગવાન છે કે પેરોલ ઉપર કોકને રાખ્યા છે? what is that? જેમ પેરોલ ઉપર કોકને રાખ્યા હોય ત્યારે યુ કેન કમાન્ડ કે હું તને આટલા એક્સટેન્ડ કરી આપીશ, આટલા રૂપિયા વધારે આપીશ, તો આટલું કામ ઓર કરતો.
ડોન્ટ યુ થિંક ઇટ ઇઝ ધેટ મેન્ટેલિટી? ભગવાનની પ્રત્યેનો મહિમા, નો અહોભાવ, અને આપણે ભક્ત થવાનું લેબલ પોતાના ઉપર નાખીએ છીએ. બટ હુ ઇઝ ભક્ત? હુ ઇઝ ભક્ત? એની આખી યાત્રા અહીંયા આવે છે. પહેલા તો ભક્ત શબ્દને જ બ્રેક કરી નાખીએ. ભ, ક અને ત, 3 શબ્દ છે. ભ અડધો ક અને ત. ભક્ત એટલે જેને ભગવાન ઉપર ભરોસો છે. ભ એટલે ભરોસાથી ભરેલો છે એવું વ્યક્તિત્વ. અને જેમ એક બાળક જ્યારે એને ભરોસો હોય ને કે મારી મમ્મી મારું ટાઈમ થશે એટલે મને જમવાનું આપશે જ, તો એ ભિખારીની જેમ કે સોદાગરની જેમ માંગ કરશે શું? આ બાળકને આદિને ખબર જ છે કે હમણાં મારો ટાઈમ થશે એટલે મમ્મી મને ફૂડ આપવાની જ છે. એટલો ભરોસો હોય ને એની મમ્મી ઉપર, તો ઇઝ હી ગોઈંગ ટુ ટેલ દે ને મમ્મી, દે ને પ્લીઝ, દે ને, યા મમ્મી તું દઈશ ને તું આ કરીશ? ઇઝ હી ગોઈંગ ટુ સ્પીક લાઈક ધેટ? એને ભરોસો છે તમે 2 કલાક લેટ પણ આપશો ને તો એને ભરોસો છે માય મોમ ઇઝ ટેકિંગ કેર ઓફ મી. એ જ રીતે અગર તમે ભક્ત થયા છો, તમારા જીવનમાં સૌથી પહેલા એ ભરોસો આવવો જોઈએ કે ઓકે, sooner or later he is going to do whatever is best to me, or in fact અત્યારે પણ whatever he is doing for me is just the best. આ ભરોસાની સાથે આ યાત્રા શરૂ થાય છે. મેક શ્યોર યોર રિલેશન વિથ ગોડ. આખું ભક્તામૃત સ્તોત્ર અમે લોકો આ જ કામ કર્યું. ગોડ સાથે રિલેશન અમારું થોડું જે આટલા જન્મોજન્મથી બગડી ગયેલું ને, જન્મોજન્મથી અમારા લોકોનું રિલેશન જે ગોડ સાથે બગડેલું ને, એ આખું રિલેશન અમે લોકોએ સ્મૂધન અપ કર્યું, ક્લિન્ઝિંગ કરી એની અંદર. તો ભક્ત એટલે જેને ભરોસો છે. એ જે કંઈ પણ કરશે, એ જે કંઈ પણ કરે છે. ઓલ્ધો જૈન દર્શન કહેશે ભગવાન તો કરતા નથી, બીકોઝ આઈ નો આઈ એમ ગોઈંગ ટુ ગેટ ફાયર્ડ વિથ ધીસ ક્વેશ્ચન્સ નાઉ. ભગવાન તો કરતા નથી એ કંઈ. બટ ડોન્ટ વરી, ધીસ ઇઝ આધ્યાત્મિક ડાયમેન્શન. આની અંદર તમે પોતાને સ્ટેબલ કરવા માટે અભિમાન્યતાને ક્રિએટ કરી રહ્યા છો. ભગવાન કરે છે કે નથી કરતા, ધેટ ઇઝ સેકન્ડરી મેટર. પણ આવું માનીને એટલીસ્ટ યુ આર making yourself at ease, you are stabilizing your thoughts, isn't it? કે બસ જે છે બેસ્ટ છે એટલે હવે you are stable at least. બીજું ભરોસો છે, પણ એના પછી ક શબ્દ comes. ક means જેની અંદર ક્વચિત ભાવ છે. ક્વચિત ભાવ એટલે એવો ભાવ કે ભગવાન પાસે always what next for me, when you keep on saying now what next for me please, what next for me please, એને always આગળ ગુણોના વિકાસમાં આગળ વધવાની ઈચ્છા છે. સંસારમાં કંઈક મારી વૃદ્ધિ થાય એવી નહીં ભાવના, પણ ગુણો મારા કેવી રીતે વધે એના માટે he is always inquisitive. He will never be satisfied on where he is. આજે અગર ક્રોધ થોડો ઓછો થયો છે તો કાલે ઈર્ષ્યા ઓછી થાય એનું કામ કરશે. કાલે ઈર્ષ્યા ઓછી થઈ તો પરમ દિવસે પ્રેમ કેવી રીતે વધે એના ઉપર he is working. પરમ દિવસે પ્રેમ કેવી રીતે વધ્યો તો નેક્સ્ટ ડે he will be working on some other good faculty, but he is always with a ક્વચિત ભાવ, what next for me, what next for me, હવે આગળ શું કરું. અને નંબર 3 તો એટલે જેની તૈયારી છે. આ તૈયારી છે કે હવે મારે આગળ વધવું છે તો મારે કંઈક દાવ પર લગાવવું પડશે. એમને નહીં મળે, ખાલી સાંભળીને નહીં મળી જાય, કંઈક દાવ પર લગાવવા. દાવ સમજો છો? દાવ એટલે દાવ પર. યસ, યુ હેવ ટુ પુટ સમથિંગ ઓન રિસ્ક. થોડા સમય પહેલા કોકને અપોઇન્ટમેન્ટ જોતી હતી ઘરે મળવાનું, અમુક ટાઈમ્સ છે તો એ ટાઈમની અંદર મળવાનું કંઈ થતું નહોતું. લગભગ 15-20 દિવસ સુધી ઓલા અપોઇન્ટમેન્ટના સ્લોટ્સ કોઈ બી ખાલી નહોતા થતા. તો પ્રભુને એને કીધું કે બહુ જરૂરી કામ છે મારે, મને પ્લીઝ પ્રભુને મળવું છે. તો ઓકે, એમને પ્રભુએ આવીને મને કીધું કે બહુ જરૂરી કામ છે. મેં કીધું હમણાં તો કોઈ સ્લોટ્સ ખાલી નથી પ્રભુ, કારણ કે બસ અડધી જ કલાકના ટાઈમ સ્લોટ્સ હોય અને એ પણ વીકમાં ઓનલી ટ્વાઇસ. તો મેં કીધું કોઈ ટાઈમ સ્લોટ્સ ખાલી નથી. પણ વારંવાર એમની રિક્વેસ્ટ આવતી ગઈ અને અંતે તો એવું કહેવાનું થયું પ્રભુ જન્મ મરણનો કંઈક વાત છે તો પ્લીઝ એકવાર મળવાનું રાખો. આઈ ટોલ્ડ હિમ કે ઠીક છે, તો આપણું સ્લોટ હટાવીને એક કામ કરો ને કે મારા સ્લોટમાંથી હું થોડો ટાઈમ આપું, જે મારું પર્સનલ સ્વાધ્યાયનો ને ધ્યાનનો સમય છે એમાંથી આઈ કટ ડાઉન સમ ટાઈમ એન્ડ આઈ ગીવ ધેટ ટાઈમ ટુ હિમ. તો મેં અડધી કલાકનો ટાઈમ મારા સ્લોટમાંથી એમને આપ્યો. મેં કીધું એમને કહ્યું ને સવારે 7 વાગે આવી જાય ઘરે. એમને ફોન કર્યો, સેવામાં હોય એટલે ફોન કર્યો કે પ્રભુએ હા કીધી છે તો જે તમને 20 દિવસ પછી અપોઇન્ટમેન્ટ મળતી હતી એના બદલે અત્યારના કાલે જ તમે 7 વાગે આવી જાઓ.
and that person immediately said 7 વાગે it's too early, મને થોડું લેટ ઉઠવાની હેબિટ છે. અરે એક તરફ જન્મ મરણનો ક્વેશ્ચન છે અને એક તરફ તમે 7 વાગે ઉઠીને નથી આવી શકતા. થોડું તાજુબ થયો મને. ત્યાં પછી બી એમને થોડુંક આપણામાં બી કરુણા ભાવ ક્યારેક ઉગી આવે એટલે પ્રભુને કીધું કાંઈ વાંધો નહીં, સવારે નહીં તો સાંજે 7 વાગે બોલાવી લો. હવે આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે તો પાછું પ્રભુ એમને કીધું કે સાંજે 7 વાગે આવી જાઓ. તો કે પ્રભુ તમને તો ખબર છે દિલ્હીના ટ્રાફિકનો શું હાલ છે આજકાલ. સાંજના 7 વાગે માટે મારે 5 વાગે ઘરેથી નીકળવું પડે. સી તમે કાંઈ પણ દાવ પર લગાવવા તૈયાર નથી. હું અહીંયા મારો સત્સંગ, મારું ધ્યાન બધું દાવ પર લગાવીને આઈ એમ રેડી ટુ ટોક ટુ યુ, અને ત્યાં તમે આટલું પણ દાવ ઉપર લગાવવા તૈયાર નથી. ભક્ત એ આઈડેન્ટિટી છે who is willingly ready to give something. કંઈક દાવ ઉપર લગાવવા તૈયાર છે. શું તૈયારી છે તમારી? તો કહેજો કે અમે ભક્ત બન્યા and we are eligible on this journey now. Otherwise don't say. પહેલું તો ભરોસો, whatever is happening is best. Number 2, આ જ મોમેન્ટ, આ જ સિચ્યુએશનમાં મારે મારા ગુણોને ક્વચિત ભાવ એટલે એને વધારવાના છે, એની તૈયારી. એન્ડ નંબર 3, એના માટે કાંઈ પણ દાવ ઉપર લગાવવાની હિંમત, એનો હોંસલો, એની તૈયારી, એટલો સાહસ. ધેટ ઇઝ ભક્ત. ભક્ત એટલે ઓનલી રોવાવાળું વ્યક્તિ નહીં. She may be crying a lot, but still she is a bhakt, I can say. She may be crying very often, જ્યારે હોય ત્યારે રોતા જ હોય, પણ તો બી એની અંદર સાહસ છે છોડીને આવવાનું. એની અંદર સાહસ છે હવે આગળ કેવી રીતે વધવું, એ તૈયારી છે. ધેટ ઇઝ ભક્ત. અને એવો વ્યક્તિ જ્યારે પણ ભગવાનની પાસે આવે છે, એની સાથેનું કનેક્શન થાય છે, ત્યારે અમર તરફ, અમરતા, ભક્ત અમર, હજી આપણે પહેલા 2 જ વર્ડ ઉપર છે. ભક્ત અમરતા તરફ આગળ જઈ રહ્યો છે. This is the journey. Entire journey, my every moment. અમર એટલે તમારા ગુણો which will not die now. આપણા ગુણો કેવા હોય? કંડિશનલ. કોઈક દિવસ બહુ શાંતિ અને કોઈક દિવસ બહુ ધમાલ. Isn't it? કોઈક દિવસ એટલું બધું દાન દઈ દેવાનું મન થાય અને કોઈક દિવસ ઉલટાનું બીજાનું પણ હડપી લેવાનું મન થાય. See, our ગુણો are so fluctuating. પણ ભક્ત is such an identity જેની અંદર એકવાર એક ગુણ આવી ગયો છે ને તો ક્યારે પણ મરતું નથી. ઇઝ અમર નો. એના ગુણ જે છે એ અમર થતા જાય છે. નથિંગ ડાઈઝ આઉટ ઇન હિમ. એકવાર પ્રેમ આવી ગયો ને, એકવાર પ્રેમ આવી ગયો. આપણો પ્રેમ કેવો છે ને કે તમે મારી વાત સાંભળો છો ને, સ્માઈલ કરો છો ને તો પ્રેમ આવે, પણ તમે જરાક બગાસું ખાઓ ને ઊભા થઈને વયા જાઓ તો ક્રોધ આવે. તો ધીસ ઇઝ નોટ લવ, ઇઝન્ટ ઇટ? એક વાર ગુણ આવી ગયો ને પછી મરતો નથી. ધેટ ઇઝ ભક્ત and he is on the journey of amar. Do you get it? Any bhakt present in this sabha? I can say I am on the journey. Any bhakt? Yes. You have to, at least you can try now. You have got the denominations કે બસ આટલું તો કરવાનું છે, આટલું જ તો. અત્યાર સુધી તમારી ધમાલ હતી ઘણું બધું કરી લઈએ તો ભક્ત થઈ જશો, પણ નહીં. આટલું જ કામ કરવાનું છે. ભરોસો કરો. જીવનમાં જે કંઈ પણ ઘટના ઘટી રહી છે, એક્ઝેક્ટ એન્ડ પરફેક્ટ. નંબર 2, હું બસ આ જ પરિસ્થિતિની અંદર કેવી રીતે મારો ગુણ વિકાસ કરું. અને નંબર 3, એ ગુણ વિકાસ એકવાર થઈ ગયો પછી ઇટ શુડ નોટ કમ ડાઉન. ઇટ શુડ નોટ બી કન્ડિશનલ કે આ મારા માટે આટલું કરે તો હું પ્રેમ કરું, આ મારા માટે આટલું બોલે તો હું એના માટે પ્રેમપૂર્ણ થાઉં. નો, નોટ લાઈક ધેટ. ઇટ શુડ બી અમર. અને બધા માટે તૈયારી દાવ ઉપર, કાંઈ તો દાવ ઉપર લગાવવા જોશે. ધેટ્સ વાય આઈ ઓલવેઝ ટેલ ધેમ કે ભક્તિનો માર્ગ છે ને જુવારીનો માર્ગ છે. ભક્તિનો માર્ગ જુવારી બોલાય આવું સભામાં, સત્સંગમાં. જુવારી એટલે જુગાર રમે ને એનો માર્ગ છે. કાંઈ દાવ ઉપર લગાવવા ઇઝ ઓલવેઝ રેડી. એવો ભક્ત પ્રણત. થર્ડ વર્ડ. સી ભક્તાંબર goes in this speed only. તમે don't see the time. ભક્તાંબર પ્રણત એટલે ઝૂકે છે. એવો ભક્ત ભગવાનની પાસે જઈને સૌથી પહેલું કર્તવ્ય એનું ઝૂકે છે. એટલે ખાલી ઝૂક્યા જ કરવાનું, કીપ ઓન બોઇંગ ડાઉન? નો. પ્રણત એટલે ઠીક છે ભગવાનનું ચિત્રપટ જોયું, ભગવાનની પ્રતિમાની સામે આવ્યા તો વંદન વિધિપૂર્વક, વિનયપૂર્વક થવા જોઈએ. પણ actually this is a 24/7 activity. એટલે પ્રણત એટલે એનો અહંકાર ઝૂકી જાય છે. હવે બીજા બધાની આગળ એનો અહંકાર bows down.
આને આમ કેમ કર્યું અને આને આમ શું કામ નહીં કર્યું. હી ડઝન્ટ હેવ ધીસ ક્વેશ્ચન્સ. જેને જે કર્યું બસ એની પરિધિમાં રમે, મારે મારા પરિધિમાં રમવું છે, એટલું એનો નિર્ણય દ્રઢ થઈ જાય. ભક્તામર પ્રણત, ભક્તને અમર થવાની યાત્રા કરવાની છે તો ફર્સ્ટ thing which he has to do is pranat. He has to dissolve his ego. Dissolve his ego. At least in front of God, dissolve your ego. લોકો સામે તો પછી ડિઝોલ્વ કરજો, પણ જે ગોડ છે ને એની સામે તો ઈગો ડિઝોલ્વ કરો. મીન્સ એટલીસ્ટ નેવર ક્વેશ્ચન યોર ગોડ. તમારા ભગવાનને કોઈ દિવસ ક્વેશ્ચન નહીં કરો, કેમ મારી સાથે આવું કર્યું, કેમ મારા જીવનમાં જ આવો ઉતાર ચઢાવ આપ્યા, કેમ તું મારી પ્રાર્થના સાંભળતો નથી. This means you are not having enough faith in your God. This means, અને એનો મતલબ તમે ભગવાન સામે ઝૂક્યા નથી. As long as your ભગવાન is working for you, in fact working નહીં, serving for you. As long as જ્યાં સુધી તમારા ભગવાન તમને તમારી સર્વિંગ કરે છે, તમારા માટે ચાકરી કરે છે, it's okay. The day તમને લાગે કે ઓહો મારા જીવનમાં આટલી પ્રતિકૂળતા and you question ભગવાન, સમજો તમે ઝૂક્યા નથી. ભલે 108 પ્રણામ કરો પણ તમારો અહંકાર ભગવાન સામે ઝૂક્યો નથી. અને ઝૂકવાથી લાભ શું થાય? તો મૌલિક મણિ પ્રભાના. આન્સર ઇઝ ધેર. સી તમે જ્યારે પણ આનું ક્યાંય વિવેચન વાંચશો ને તો વિવેચન અને પિક્ટોરિયલ ફોર્મમાં ડિપિક્શન એ રીતે આવશે કે દેવો આવી રહ્યા છે, બધા આદિનાથ ભગવાન બેઠા છે, એના ચરણ કમલમાં ઝૂકે છે અને એમના મસ્તક ઉપર મુકટ છે. મૌલી એટલે મુકટ અને મણિ એટલે મુકટની અંદર એક રત્ન which is shining. મણિ એટલે ડાયમંડ which is shining. એટલે આનો જે બિલકુલ ઓર્થોડોક્સ, બિલકુલ બ્લાઇન્ડ ફેથની અંદર આખા ડિપિક્શન્સ થયા છે, એની અંદર આ જ ઇન્ટરપ્રિટેશન મળશે કે દેવો આવી રહ્યા છે, આદિનાથ દાદા બેઠા છે, આદિનાથ દાદાના ચરણમાં આવી રીતે પ્રણામ કરે છે. તો પ્રણામ કરે ત્યારે એનું મુકટ ઝૂકે ને, વંદન કરે તો મુકટ ઝૂકે છે. તો મુકટમાં જે મણિ લાગેલી છે, મોટું એવું રત્ન લાગેલું છે, એ રત્નનું રિફ્લેક્શન પ્રભુના અંગૂઠા ઉપર, પગના અંગૂઠા ઉપર પડે છે અને એ અંગૂઠા ઉપર પડે છે ત્યાંથી પછી આખા બધી જગ્યાએ ફેલી જાય છે. આવું તમે લોકોએ ડિપિક્શન આનું વાંચ્યું પણ હશે અને પિક્ચર્સમાં આવું જોયું પણ હશે. ઇવન ઇન્ટરનેટ પર પણ ઘણા પિક્ચર્સ આવા અવેલેબલ છે જેમાં જે દ્રશ્ય હું બોલીને એ દ્રશ્ય તમને દેખાશે. પણ એકચ્યુઅલી ઇટ હેઝ અ એન્ટાયર સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન. એમ કીધું ને કે આને સમજવા માટે ગહેન આધ્યાત્મિક દ્રષ્ટિ જોશે. ભક્ત અમર, બે વર્ડ સમજાઈ ગયા. અમર થવા માટે પ્રથમ એલિજિબિલિટી પ્રણત, ઝૂકો. ઝૂકો એટલે ડિઝોલ્વ યોર ઈગો. અને જેવું તમારું ઈગો થોડું બી, એટલે ઇટ્સ નોટ ધેટ કે 100% ડિઝોલ્વ થઈ જશે. ડિઝોલ્યુશન ચાલે છે, થોડું હજી પથ્થર જેવું છે અને થોડું ડિઝોલ્વ થઈ ગયું. થોડું આઈસ જેવું છે, જેમ તમારે શિકાગોમાં થયું ને રિસન્ટલી, થોડું આઈસ ને થોડું પાણી, બસ એવું જ છે હજી પણ ઈગો. થોડું આઈસ, થોડું પાણી, પણ સ્ટીલ ઇટ ઇઝ ડિઝોલ્વિંગ. અને જેવું ડિઝોલ્વ થશે એવું મૌલી મણિ, અ વેરી બ્યુટીફુલ અન્ડરસ્ટેન્ડિંગ. ત્યાં તો મુગટ અને મણિની વાત હતી, પણ સંસ્કૃતમાં મૌલી એટલે જ્ઞાન અને મણિ એટલે શ્રદ્ધા. બે વર્ડ્સ આવે છે. મૌલી એટલે જ્ઞાન, મણિ એટલે શ્રદ્ધા. ભગવાન જેવો હું ઝૂકું છું ને એવું શું ઘટના મારી અંદર ઘટે છે, જેમ જેમ મારી અંદર અહંકાર જાય છે એમ મારા જ્ઞાનની અંદર શ્રદ્ધા ગુણ પ્રગટ થાય છે. સી જ્ઞાન તો આપણને ઘણું છે પણ શ્રદ્ધા કેટલી છે? વોટ ઇઝ ધ પ્રોબ્લેમ વિથ અસ? આપણે જ્ઞાનનો પ્રોબ્લેમ નથી. મે બી ફ્યુ ઓફ યુ નો મોર ધેન મી. જેમ કાલે મેં મિસ્ટેક કરી આદિનાથ ભગવાનના 10 ભાવ એન્ડ સમ નાઇસ લેડી ટોલ્ડ ફ્રોમ ધેર કે પ્રભુ 10 નહીં 13 ભાવ છે. એટલે જ્ઞાન તો મારા કરતા પણ વધારે હશે, પણ આપણા જ્ઞાન સાથે પ્રોબ્લેમ શું છે ને, એમાં શ્રદ્ધા નથી. જ્ઞાન ઘણું છે પણ શ્રદ્ધા નથી. કઈ વસ્તુ ક્યાં મળે છે, જ્ઞાન ઘણું છે, કયા મોલમાં શું મળે છે, પણ ભરોસો નથી કે મારા લાયક ક્યાં મળશે, મારા લાયક ક્યાં મળશે એટલી ખાતરી નથી થતી. અહીં કહે છે જેવું જ મારું ઈગો ડિઝોલ્વ થવાનું સ્ટાર્ટ કરે છે, મારું જ્ઞાન જે કંઈ પણ મેં અત્યાર સુધી સાંભળ્યું છે એના ઉપર મને શ્રદ્ધા આવવાનું સ્ટાર્ટ થાય છે. અધરવાઇઝ લોકો, આઈ કેન સી સો મેની પીપલ, દે આર ઓલવેઝ ઇન ડાઉટ. મને એમ થાય કે એ લોકોના ડાઉટથી લોકોને લાભ શું થતો હશે? કારણ કે ઇટ્સ બેટર ટુ હેવ ફેથ રેધર ધેન ડાઉટ.
પણ they are always in doubting something or other. આમ કેમ કર્યું, આમ કેમ ન કર્યું, આમ કેમ બોલ્યું, આમ કેમ ન બોલ્યું. પણ જેમ જેમ આપણે પ્રણતની ભૂમિકામાં આવીએ એટલે અહંકાર આપણો ડિઝોલ્વ થાય, એમ એમ આપણા જ્ઞાનમાં આપણે જે કંઈ પણ જાણીએ એની અંદર શ્રદ્ધાનો ગુણ, શ્રદ્ધા રૂપી મણી, ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. શ્રદ્ધા પ્રકટ થાય છે. કોઈ બી વસ્તુ ઉપર શંકા કરવાનું મન નથી થતું. અત્યારે યુ મસ્ટ બી લિસનિંગ સો મેની ડિફરન્ટ ડિગ્નિટરીઝ, સો મેની સ્પીકર્સ, પણ કોઈની વાત ઉપર ભરોસો ન થાય આપણને, એવું થાય કે ને? પણ જેમ જેમ આપણો ઈગો ડિઝોલ્યુશન તરફ આગળ વધે એમ એમ ખરેખર જો જ્ઞાનીનો ભેટો થયો હોય તો ઈગો ઘટે, જ્ઞાનીનો ભેટો થાય તો એની વાત ઉપર ભરોસો થવા માંડે છે. તમને લોકોને અચાનક તમને એમ થાય ને પ્રભુ તમે જે કીધું ને એ રાઈટ, બસ. એ લોકો કોઈ શાસ્ત્રમાં વેલિડેટ કરવા પણ નથી જતા, ક્રોસ ચેક કરવા પણ નથી જતા, પણ ઈગો જેમ જેમ એ લોકોનો ડિઝોલ્વ થાય છે એમ એમ હવે જે કંઈ પણ આપણાથી સાંભળે છે એ બધા ઉપર તરત જ શ્રદ્ધા થાય છે, અને શ્રદ્ધા થાય છે એટલે ઇમિડિયેટલી પ્રભાણા તેવું આચરણ થઈ જાય છે. જ્ઞાન, શ્રદ્ધા અને આચરણ, ફર્સ્ટ લાઈનમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર ત્રણેયની વાત કરી દીધી. એટલે મેં કીધું આ પહેલી જ અગર ગાથા સમજી જાઓ ને, ફર્સ્ટ ટુ એનફ, બધું જ આવી ગયું આની અંદર. જેવા તમે ભક્ત બનો છો એવું તરત તમારી યાત્રા અમરતા તરફની, એટલે જે ગુણનો વિકાસ થયો ઇટ ડઝન્ટ ડાય નાઉ. અને એના માટે વોટ યુ હેવ ટુ ડુ, ફર્સ્ટ થિંગ પ્રણત, એટલે ડિઝોલ્વ યોર ઈગો. જેવું ઈગો ડિઝોલ્વ થશે અને કોઈ સદગુરુનો ભેટો થશે, સત્પુરુષનો, સત્પુરુષ ડોન્ટ મતલબ કોઈ પંડિતની વાત નથી કરતી, પંડિતો ઘણા હશે, પણ એ પંડિતમાં પણ અગર આત્મજ્ઞાનની દશા છે તો એ દશાના કારણે તમને એના જ્ઞાન ઉપર ભરોસો આવશે, અને ભરોસો આવશે એટલે હવે તમારું ચારિત્ર, તમારું આચરણ એ તરફ જશે. એટલે વોટ ઇઝ ધ રિક્વાયરમેન્ટ ઓફ અ ભક્ત? ભક્તની રિક્વાયરમેન્ટ કેટલી છે? ભક્તની તરફથી શું એલિજિબિલિટી જોઈએ છે? બોલો બોલો. પ્રણત, પ્રણત, ઓનલી થિંગ પ્રણત. ભક્તના તરફથી કેવલ ઈગો ડિઝોલ્વ કરવાનું છે. અને ઈગો ડિઝોલ્વ કેવી રીતે થશે? ભાઈ અસલી ઈગો ઇઝ નોટ લાઈક ધીસ કે આનો લઈને બોડી દો પાણીમાં કે આ ડિઝોલ્વ થઈ ગયો. ઈગો ઇઝ નોટ ધીસ, ઇટ ઇઝ એન યુ કેનોટ સી. એવી એક આઈડેન્ટિટી છે, તો એને ડિઝોલ્વ કરવા માટે યુ હેવ ટુ બીકમ ભક્ત. અને ભક્ત એટલે શું? જેને ભરોસો છે, જેમાં ક્વચિત ભાવ છે અને જેની તૈયારી છે. ગોટ ધ મીનિંગ ઓફ ફર્સ્ટ લાઈન નાઉ? ગોટ ધ મીનિંગ? ભક્તાંબ સ્તોત્રની પહેલી લાઈનનું મીનિંગ સમજાણું? યસ બોલો ને જરા ઉલ્લાસથી, તો મને ઉલ્લાસ આવે. અહીંયા તો તાલીવાલી બજાવવાનો સિસ્ટમ એટલી અપાશ્ય છે એટલે મારા ખ્યાલથી તાલી નહીં વગાડતા હશો. અમને થોડી થોડી વારમાં તાલીનો બ્રેક મળે એટલે એક તો મને ઉલ્લાસનું લેવલ આ લોકોનો ખબર પડે, અને બીજું મારા ગળાને પણ થોડું બ્રેક મળી જાય. ધેટ્સ ધ એનીવે, હુ ઇઝ ભક્ત? આઈ કીપ ઓન રિપીટિંગ. મને ઉતાવળ નથી કે આ મને ઇશારો કરશે હમણાં કે 8 પ્રતિહાર્ય લ્યો ને 8 પ્રતિહાર્ય લ્યો. તમને ઉતાવળ છે? ભગવાનને કેવી રીતે ઓળખીએ? 8 પ્રતિહાર્ય ઇઝ ધ સિમ્બલ હાઉ ટુ રિકોગ્નાઇઝ યોર લોર્ડ. એ જાણવાની ઉતાવળ છે કે પેલા ભક્ત કેવી રીતે હું બનું એની ઉતાવળ છે? શું કરું? કારણ કે હમણાં ઇશારો ચાલુ કરશે. ભક્ત બની એ રીતે રાખીએ. ચાલો, આપણે ક્યાં સુધીનો ટાઈમ છે? ઓહો, એટલી વારમાં તો ઘણું પતશે. ભક્ત એટલે જેને ભરોસો છે, ક્વચિત ગુણોને ઊંચા ઊંચા કરવાની એની ભાવના છે, અને ગુણોને વિકાસ માટેની તૈયારી પણ છે. કંઈ પણ દાવ પર લગાવવા હી ઇઝ ઓલવેઝ રેડી. એના માટે એ ઝૂકે છે, ઈગો ડિઝોલ્વ કરે છે, એક્સેપ્ટ કરે છે, અને જ્યારે ઝૂકે છે ત્યારે મૌલી એટલે એના જ્ઞાનમાં, મણી એટલે શ્રદ્ધા જાગૃત થાય છે, અને એટલે શ્રદ્ધાને સમ્યક દર્શનની તરફ લઈ જવાની વાત કરી. શ્રદ્ધા, ધીસ શ્રદ્ધા ટેક્સ યુ ટુ સમ્યક દર્શન. જ્ઞાન તો ઘણું છે, પણ તમારા જ્ઞાનની ઉપર દર્શનનો મોહર નથી લાગ્યો. જે દિવસે તમારા જ્ઞાનની ઉપર દર્શનનો મોહર, સ્ટેમ્પ લાગી જશે, એ દિવસે બધું જ જ્ઞાન સમ્યક જ્ઞાન થઈ જશે, અને બધી શ્રદ્ધા સમ્યક દર્શન થઈ જશે. એટલે જ્ઞાન અને શ્રદ્ધા, અને જેવું તમને શ્રદ્ધા થઈ જાય ત્યાં આમ જ કરાય, આમ જ હોય. અમને જેવી શ્રદ્ધા થઈ કે અમારે આ ઘરના આ રૂમમાં સુવાનું છે, હવે કેટલી વાર મિસ્ટેક થાય?
અમે લોકો મામા પ્રભુના ઘરે છે તો મને ફર્સ્ટ ડે મામી પ્રભુ લોકોએ કહી દીધું કે બેન પ્રભુ તમારી આ રૂમ છે, તો હવે કેટલી વાર મારે મિસ્ટેક થશે? જો મને એમના વચન ઉપર શ્રદ્ધા હોય કે હા મામી પ્રભુએ કીધું કે આ મારી રૂમ છે મીન્સ આ જ મારી રૂમ છે, શ્રદ્ધા છે, તો પછી હવે આચરણમાં કેટલી વાર ભૂલ થશે? અગર ભૂલ થાય છે મતલબ મને મામી પ્રભુના વચન ઉપર ભરોસો નથી. એમ જ તમારા જીવનના આચરણ વારે વારે વિભાવ તરફ જઈ રહ્યા છે, વારે વારે રોંગ ડાયરેક્શનમાં જઈ રહ્યા છે, એનો મતલબ તમારો સ્વભાવ આ છે જે ભગવાને ભાગ્યું છે એની શ્રદ્ધા નથી. મેક શ્યોર. ભક્ત એટલે જેને યાત્રા કરવી છે અમરતા તરફ, અને એના માટે જ્ઞાન દર્શન ચારિત્રની અલાઇનમેન્ટ જો પહેલી જ પંક્તિમાં થઈ ગઈ. ઓલ થ્રી આર અલાઇન્ડ. અને જેવું આ થાય છે પ્રભાણામ ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ, ચારિત્રમાં પણ આમ એટલે તૃતીય વિભક્તિ છે, પણ આ ત્રીજી વિભક્તિ એટલે ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ઇટ ઇઝ અ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. થઈ ગયું એમ નહીં, શ્રદ્ધા એકવાર થઈ ગઈ. સી શ્રદ્ધા ઇઝ નોટ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ કે શ્રદ્ધા ધીરે 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 ઇવોલ્વ થશે. એકવાર થઈ ગઈ તો થઈ ગઈ. પણ ચારિત્ર ઇઝ અ કન્ટિન્યુઅસ ઇવોલ્યુશન પ્રોસેસ. એટલે એને ત્રીજી વિભક્તિમાં નાખી આણામ. Therefore we speak it પ્રભાણામ. એટલે ઇટ્સ અ કન્ટિન્યુઅસ પ્રોસેસ. ક્યારેક મારું ચારિત્ર ડાવાડોલ પણ થશે પણ મારી શ્રદ્ધાને ડાવાડોલ થાય. મારું ચારિત્ર ઘણીવાર નીચે આવી જશે, મારી વૃત્તિઓ ઉછળશે, તો મારું આચરણમાં ઘણીવાર મિસ્ટેક્સ થશે, બટ મારી શ્રદ્ધા will remain intact. એટલે પ્રભાણામ is the third વિભક્તિ, અને third વિભક્તિ means present continuous. It will be moving daily, on the daily basis એ કાર્ય થશે. અને જેવું થશે એટલે શું થશે? ડેલી બેસિસ પર when there is evolution, ઉદ્યોતકમ. ઉદ્યોત એટલે હમણાં જ બતાવ્યું. ઉદ્યોત એટલે પ્રકાશિત થવું, ઉગશે. ઉગશે ઉદ્યોત સનના એંગલથી કહો એટલે પ્રકાશ કહો, પણ અધરવાઇઝ ઉગવું, કોઈ બી વસ્તુનું ઉગી જવું, ખીલી જવું, that is ઉદ્યોત. ઉદ્યોતકમ દલિત પાપ તમો વિતાનમ. ખીલે છે મારી અંદર આ જેવું સમ્યક આ જ્ઞાન દર્શન અને ચારિત્ર જેવા ઉદ્યોત થાય છે મારી અંદર, ઉદ્યોત જેવા ખીલે છે મારી અંદર, એવું તરત જ દલિત પાપ તમો વિતાનમ. દલિત એટલે કટ ઓફ થઈ જાય છે, ખતમ થઈ જાય છે. પાપ એની વૃત્તિ, પાપ તમો વિતાનમ, પાપની વૃત્તિ મારી ધીરે ધીરે કરીને ખતમ થાય છે. See, two things are happening, cause and effect. One is cause and one is effect. પહેલા શું હતું? cause is ભક્ત, તો effect શું થયું? જ્ઞાન દર્શન અને ચારિત્ર આવ્યો. પછી જ્ઞાન દર્શન ચારિત્ર આર ધ કોઝ, એ કારણ બની ગયા, તો કાર્ય શું થયું કે તમારી પાપ વૃત્તિ જ આપોઆપ અંદરથી તૂટતી જાય છે. getting it? ભક્તાંબર સ્તોત્ર first two lines you are getting it very deeply and very scientifically it is written. એક એક સંસ્કૃતનું જેને જ્ઞાન હોય એક એક શબ્દો બહુ બ્યુટીફુલી પુટ ઓન કર્યા છે આની અંદર. એટલે ફર્સ્ટ ધ કોઝ, કાર્ય કારણ છે. તમે ભક્ત બનો તો કાર્ય શું થશે? તમારા જ્ઞાનમાં શ્રદ્ધા પણ પ્રકટશે, અને શ્રદ્ધા થશે એટલે આચરણ as it is એવું થશે. અને જેવું આ જ્ઞાન, શ્રદ્ધા અને ચારિત્ર ત્રણેયની ઐક્યતા, અલાઇનમેન્ટ થશે, એવું ઇમિડિયેટલી હવે નાઉ ધીસ ઇઝ ધ કારણ, તો કાર્ય શું થશે? અંદર જન્મો જન્મથી પડેલી પાપ વૃત્તિ દલિત, ખતમ, વિનાશ, ફિનિશ તરફ આગળ થશે. પણ આ જશે કેવી રીતે? કારણ કે ભક્તને આધાર તો જોઈએ ને કોઈનો. ભક્તને કોકનો આધાર તો જોઈએ. હાઉ ધીસ વિલ હેપન? એટલે હવે પ્રણત વર્ડ જે છે પહેલી લાઈનમાં જ આવ્યું ને પ્રણત, ઈ વર્ડને એક્સપેન્ડ કરે છે થર્ડ લાઈનની અંદર. સમ્યક પ્રણમ્ય જનપાદ યુગમ યુગાતા આલંબનમ ભવજલે પતતામ જનામ. કેવી રીતે થાય છે? પ્રણત વર્ડને એક્સપેન્ડ કર્યું કે જ્યારે પણ ભગવાનની આગળ પ્રણામ કરવાનું છે તો સમ્યક પ્રણામ કરવાનો છે. થર્ડ લાઈનમાં લખ્યું ને, પ્રણામ નથી લખ્યું, એની આગળ દે હેવ given this adjective, સમ્યક રૂપે પ્રણામ થવું જોઈએ. એનો મતલબ માનતો આચાર્ય સમ્યક saying કે અસમ્યક પ્રણામ પણ ઘણા થઈ રહ્યા છે. there are three types of પ્રણામ. ત્રણ પ્રકારના પ્રણામ હોય. પહેલું પ્રણામ સામાન્ય પ્રણામ, સામાન્ય, જનરલ, લોકલ, જસ્ટ એમ જ જનરલ પ્રણામ, સામાન્ય પ્રણામ બધા કરે છે ને એટલે કરી નાખો.
બધા પ્રણામ કરે છે, બધામાં વંદન કરે છે ને એટલે આપણે પણ કરી નાખવાનું. આ સામાન્ય પ્રણામ છે, આનાથી કઈ ભગવાન થશો નહીં, કોઈ દિવસ નહીં થાવ, ફોરગેટ ઇટ. બીજું છે અસમ્યક પ્રણામ. એટલે કોઈ વસ્તુની ચાહત પૂરી કરવા માટે જે પ્રણામ આપણે કરીએ છીએ, ધેટ ઇઝ આઉટ ઓફ ભિખારી કે આઉટ ઓફ સોદાગર. જે પ્રણામ આપણું આવે છે ધેટ ઇઝ અસમ્યક પ્રણામ. એ નરકનું આયુષ્ય બંધ કરાવશે ઇમિડિયેટલી. તમારી પાપ વૃત્તિને તો હવા આપી રહ્યું છે, તો પુણ્ય ક્યાંથી થશે? એટલે યા તો ભિખારી યા સોદાગર થઈને ભગવાન પાસે જે જવાનું થાય છે એ, અને પછી જે પ્રણામ થાય છે એ ભિખારી અને સોદાગર પણ વિધિ તો સાચવે છે, પ્રોપર વિધિ પૂર્વક ભગવાનને વંદન કરે છે, પણ એમાં પાછળ આશય શું છે? યા તો ભિખારીનો માંગવાનો અને યા સોદાગરનો કંઈક ભગવાન સાથે લેવેચ કરવાનો, એવો કોઈ ભાવ છે. આ અસમ્યક પ્રણામ છે, કંઈ જ કામનો નહીં. અને કામનો નહીં તો છોડો, જેમ કૃપાળુએ કીધું ને, સૌ સાધન બંધન થયા ઉલટાના, રહ્યો ન કોઈ ઉપાય. સાધન, અરે એક તો હોય કે બિઝનેસ કરતો હોય પ્રોફિટ માટે, પ્રોફિટ ન થાય ત્યાં સુધી તો સમજાણું, પણ એના બદલે લોસ થવા માંડે, આ તો કેવું બેવકૂફી છે, isn't it? એ જ રીતે અહીં પણ સાધન કરવાતા પ્રોફિટ માટે, પ્રોફિટ ન થયું ત્યાં સુધી તો સમજાણું, પણ કેપિટલ લોસ ઉપર આવી ગયા તો હવે સમજાય કોઈને નહીં. સિમિલરલી અહીં પણ સામાન્ય પ્રણામ એટલે જસ્ટ દેખાદેખીમાં આપણે ચૂકી ગયા. અસમ્યક પ્રણામ એટલે લોસ યુ આર ક્રિએટિંગ ફોર યોરસેલ્ફ. સામાન્ય પ્રણામમાં તો પ્રોફિટ નહીં થયું, પણ અસમ્યક પ્રણામમાં તો યુ હેવ એન્કેશ્ડ લોસ નો, યુ હેવ ફેસ્ડ લોસ નો. એટલે આની અંદર ભિખારી અથવા સોદાગર. અને ત્રીજું છે સમ્યક પ્રણામ. સમ્યક પ્રણામ એની અહીંયા વાત કરી છે. સમ્યક પ્રણામ એટલે ભગવાનના ગુણ જોઈને, યા ભગવાને અત્યાર સુધી મારા જીવનમાં મને જે જે આપ્યું છે, whatever good is happening in my life, whatever best is happening in my life, એને જોઈને એના અહોભાવમાંથી જે ઝુકાઈ જાય છે એના પ્રત્યે, that is સમ્યક પ્રણામ. યા તો ભગવાનના ગુણો જોઈને, પણ તમે કહેશો અમને ગુણો દેખાતા જ નથી, પ્રતિમા છે, પથ્થર જ દેખાય છે, ગુણો નથી દેખાતા. ઓકે, ઇન ધેટ કેસ તમને ગુણો ન દેખાતા હોય તો તમે ભગવાને તમને જે આપ્યું છે એના ધન્યવાદના, એના ગ્રેટિટ્યુડના ફીલિંગથી પણ અગર તમે ભગવાન સામે ઝૂકો છો તો ઇટ ઇઝ સમ્યક પ્રણામ. પણ જો ભિખારીની જેમ કે સોદાગરની જેમ ઝૂકો છો તો અસમ્યક પ્રણામ. બધા કરે છે એટલે કરો છો તો સામાન્ય પ્રણામ. સામાન્ય પ્રણામમાં પ્રોફિટ ગુમાવ્યું, અસમ્યક પ્રણામમાં લોસ ભેગું કર્યું, અને સમ્યક પ્રણામની અંદર મોક્ષ માટેનું પુણ્ય, સાતિશય પુણ્ય ભેગું કર્યું કે આવા સત્સંગોનો યોગ મળે. આના માટે સાતિશય પુણ્ય જોશે, આવા સત્સંગોનો યોગ મળે એના માટે જે સાતિશય પુણ્ય જોશે એ સમ્યક પ્રણમ્યમાંથી ભેગા થયેલા હોય છે. Therefore કહે છે કે પ્રણત કેવી રીતે પ્રણામ કરવાનું, સમ્યક પ્રણમ્ય. Ask yourself કે આજ સુધી ભગવાનની સામે જ્યારે જ્યારે ઝૂક્યા હશો તો પરંપરાના કારણે ઝૂક્યા હશો કે હવે અહીંયા આવવાનું ને ઝૂકવાનું, એટલે એ રીતે પરંપરાના આધીન ઝૂકી લીધું. સામાન્ય પ્રણામ છે, નો પ્રોફિટ આઉટ ઓફ યોર પ્રણામ. આપણે એક ભોજનની પણ કૃત્ય કરીએ તો એમાં પાછળ આપણો ધ્યેય તો હોય ને કે પેટ ભરાવવું જોઈએ, આપણા બોડીમાં સ્ટેમિના બિલ્ડઅપ થવું જોઈએ. પણ અહીંયા આટલી મોટી એક ધાર્મિક ક્રિયા પાછળ પણ આપણે ધ્યેય નથી બાંધતા. આવીને જસ્ટ ઇમિડિયેટલી કર્યું પ્રણામ અને આગળ નીકળી ગયા. સામાન્ય પ્રણામ બહુ બેકાર છે. યુઝ યોર પ્રણામ ટુ અચીવ સમથિંગ, અને that will be done through સમ્યક પ્રણામ. સમ્યક પ્રણમ્ય જેન પાદ યુગમ યુગાદા. ક્યાં કરવાનું છે પ્રણામ? આદિનાથ ભગવાનની સ્તુતિ છે, આદિનાથ ભગવાનની સ્તુતિ છે આ માંતુંગ આચાર્ય જે કરી રહ્યા છે. એટલે એમાં તો એમ કહી રહ્યા છે, સામાન્ય અર્થમાં એમ કહી રહ્યા છે કે સમ્યક પ્રણામ એને કરવાનું છે જીનપાદ, જીનેશ્વર ભગવાનના ચરણને, જેને ધર્મ યુગની શરૂઆત કરી. કાલે પણ આપણે વાત કરી ને, યુગમ યુગાદા, કે આદિનાથ ભગવાને ધર્મ યુગની શરૂઆત કરી. પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એમ કહે છે, સી ધેટ ઇઝ ધ પરંપરાનો અર્થ, કે આદિનાથ ભગવાને ધર્મ યુગની શરૂઆત કરી. એટલે આપણે કાલે જોયું ને કે આરતી નું રિચ્યુઅલ આપણે આદિનાથ દાદાનું કરીએ છીએ. અહીં પણ એમ જ કહે છે, જે પરંપરાનો અર્થ છે કે સમ્યક પ્રણામ કોના ચરણોમાં? જેને
ધર્મયુગની શરૂઆત કરી, એટલે આદિનાથ ભગવાનના ચરણમાં માંતુંગ આચાર્યના જીવનમાં ધર્મયુગની શરૂઆત આદિનાથ ભગવાને કરી હશે, પણ આધ્યાત્મિક દ્રષ્ટિકોણ અહીં કહે છે કે તમારા જીવનમાં ધર્મયુગની શરૂઆત કોણે કરી? એના પાદમાં, એના ચરણમાં સમ્યક પ્રણમ્યની વાત કરે છે. તમારા જીવનમાં ધર્મયુગની શરૂઆત આદિનાથ ભગવાને તો નથી કરી. રાઈટ નાઉ તમારા જીવનમાં ધર્મ ક્યાંથી આવ્યો? સો here somewhere he is referring to your living master, કે જેને તમારા જીવનમાં ધર્મની શરૂઆત, ધર્મની આદિ કરી. આદિનાથ એટલે જેને ધર્મની આદિ એટલે બિગનિંગ, જેને ધર્મની શરૂઆત કરી, એના ચરણમાં વંદન. અહીં અધ્યાત્મ દ્રષ્ટિકોણ કહે છે કે તમારું જેની સાથે કનેક્શન છે, જેના કારણે તમે ધર્મ માર્ગમાં આગળ વધી રહ્યા છો, એના માટે થેન્ક યુ નો ભાવ, અહોભાવ, આમાં તમને બંને દેખાશે. એની તમારા ઉપરની કૃપા તમને જે એના માધ્યમથી મળ્યું એ પણ છે અને એના ગુણો પણ છે. બંને વસ્તુ તમને પેરેલલ દેખાશે. એટલે ત્યાં સમ્યક પ્રણામ થશે. કોના ચરણમાં? યોર લિવિંગ માસ્ટર. અધ્યાત્મ એમ કહે છે. અધ્યાત્મ સ્પીક્સ અબાઉટ પ્રેઝન્ટ. મેક શ્યોર. અધ્યાત્મ ડઝન્ટ સ્પીક અબાઉટ પાસ્ટ. અધ્યાત્મ સ્પીક્સ અબાઉટ પ્રેઝન્ટ. હા, અત્યારના તમને આદિનાથ ભગવાનથી તમને કનેક્શન ફીલ થતું હોય. ઘણા લોકોને હોય કે હું ભગવાનની પ્રતિમા જોઉં ને આંખમાંથી આંસુ ચાલ્યા જાય, ભગવાનની પ્રતિમા જોઉં ને અંદરમાં રોમાંચ થઈ જાય. ગો હેડ. પણ જો આવું તમને ન થતું હોય, તમારા લાઈફમાં આવો રોમાંચ, આવું આંસુ ન આવતા હોય, યુ હેવ ટુ સી કે કોને જોઈને તમને એવો ઉલ્લાસ ને એવો રોમાંચ આવે છે. તો તમારું સમ્યક પ્રણામ પણ એના તરફ હોવું જોઈએ. અને જ્યારે તમારું સમ્યક પ્રણામ એના તરફ હશે, ત્યારે એ પ્રણામમાં તાકાત છે કે તમારા જ્ઞાનમાં શ્રદ્ધાનો ફૂલ ખીલશે અને એ શ્રદ્ધા આચરણમાં પરિવર્તિત થશે. અને એ આચરણના કારણે, જ્ઞાન, દર્શન અને આચરણના કારણે તમારી પાપની વૃત્તિઓ બધી ખતમ થતી જશે. ગોટ ધ એન્ટાયર મીનિંગ, એન્ટાયર સાયકલ સમજાણું? ઇટ્સ અ વેરી ડીપ એન્કોડિંગ ઓફ ભક્તામૃત સ્તોત્ર. આટલું ડિફિકલ્ટ તો તમે સાંભળ્યું જ નહીં હોય, isn't it? Am I making it difficult or easy? Sure. Mama Prabhu, Yes. it's becoming easy or difficult? Easier. Easy. It's becoming clearer. I think so. Instead of easy or difficult, I think it makes sense now. ભક્તામર પ્રણત મૌલિ મણિ પ્રભાણામ. ત્યાં સુધી વર્ડ સમજાઈ ગયા. ઉદ્યોતકમ, જેવું આ ત્રણનું ઉદય થાય છે, ઉદ્યોત થાય છે. કોણ ત્રણનું? જ્ઞાન, દર્શન અને ચારિત્રનું. દલિત પાપતમો વિધાન. પાપની વૃત્તિઓ બધી નષ્ટ થઈ જાય છે. પ્રણામ કેવી રીતે થવું જોઈએ એને એક્સપેન્ડ કર્યું નેક્સ્ટ લાઈનમાં, સમ્યક રૂપે. અને કોને પ્રણામ થવું જોઈએ? કોને? જેને તમારા જીવનમાં ધર્મ યુગનો આરંભ કર્યો છે. ધર્મના નામે રીતિ રિવાજ, પરંપરા, રિચ્યુઅલ્સ તો ઘણા કરતા હતા, પણ ધર્મના નામે સુખ, આનંદ, એની શરૂઆત જેને તમારા જીવનમાં કરી છે, that એના ચરણમાં સમ્યક પ્રણમ્યની અહીં વાત આવી રહી છે. આલંબનમ ભવજલે પતતામ જનાનામ. See, the word will be different. તમે લોકો વાલંબન કહો છો, હું આલંબન કહીશ. યુગાદાવ અને પછી આલંબનમ. એવા વ્યક્તિનું આલંબન લેવાથી, એવા, because અધ્યાત્મ talks about present only. past ની વાત નહીં કરે. અધ્યાત્મ કેવલ વર્તમાનની. હવે તમે શું આલંબન લઈ શકો છો આદિનાથ ભગવાનનું? You can go and bring Adinath Bhagwan and touch his feet. Can you do anything like this? No. આલંબન કોનું લેવાનું છે? જેને તમારા જીવનમાં ધર્મ યુગની શરૂઆત કરી છે, એવા વ્યક્તિના નું આલંબન. એટલે હવે પકડીને બેઠા રહેશો? આલંબન એટલે તો પકડવું. તો હવે પકડીને બેઠા રહેશો આખો દિવસ? કોને પકડવાનું છે? કોને? એના વચનને. યસ, એના વચનને પકડશો, એનું આલંબન લેશો, એટલે વચનમાં તાકાત છે. ભવજલે પતતામ જનાનામ. આ ભવ ભ્રમણ રૂપી સમુદ્રમાંથી, જલમાંથી તને નાવિકની જેમ, પતતામ નાવિકની જેમ તને પાર ઉતારવાનું એના વચન કામ કરશે. વચન વિશ્વાસથી વિતરાગની અનુભૂતિ. આજ કૃપાળુ દેવે કીધું છે, પુરુષ વિશ્વાસે વચન વિશ્વાસ, અને વચન વિશ્વાસે વિતરાગનો અનુભવ. બસ ત્યાં સુધી પહોંચવાની આખી વાત પહેલી જ ગાથામાં કહી દીધી.
Now you have some questions regarding this. તો આપણે લોકો પહેલા ક્વેશ્ચન કરીએ. તમે શું કીધું ક્યાં સુધીનો ટાઈમ છે? 12 નથી. કઈ ક્વેશ્ચન કરવા હોય તો ક્વેશ્ચન કરીએ. તમારી ઈચ્છા હોય સેકન્ડ ગાથા સમજાવું તો એ સમજાવું. તમારી ઈચ્છા હોય કે 8 પ્રતિહાર્ય, આ તો જો ભક્તની તરફનું તમારું હોમવર્ક થયું બધું. તો કે થોડું ઘણું ભગવાનની તરફનું તો ભગવાન તરફનું તો એમ પણ કઈ હોમવર્ક છે જ નહીં. 8 પ્રતિહાર્યમાં પણ ઇટ વિલ બી ગિવિંગ યુ ધ ક્લેરિટી હુ ઇઝ ભગવાન. તો તમને 8 પ્રતિહાર્ય સમજવા છે, આઈ ડુ ધેટ ઓલસો. અને તમને થોડા ક્વેશ્ચન આન્સર્સ કરીને મેડિટેશન કરવું છે, 20-25 મિનિટ્સ મેડિટેશન, ભક્તિ માર્ગનો મેડિટેશન. જેમ તમે કીધું ને આજે આમ ટેકિંગ ભક્તિ માર્ગ. કાલ સુધી હું ફોરગિવનેસમાં હતી તો 2 દિવસથી આપણે ફોરગિવનેસ મેડિટેશન કરતા હતા. આજે ચૂંકી ભક્તાંબર ઇઝ અ માર્ગ ઓફ ભક્તિ, તો હું ભક્તિ મેડિટેશન કરીશ તમારી સાથે. હાઉ ટુ પ્રોસીડ થ્રુ ભક્તિ મેડિટેશન, એના ટેકનિક શું છે, whatever your choice, I keep it open to you. કેવી રીતે કરવું છે? few question answers, then meditation. Yes. Yes. Yeah. Stay on the bhakti mark. ભક્તિ માર્ગ Going. એટલે મેડિટેશન. Yes. Yes. 8 પ્રત્યય અલ્લો. આજ પછી આપણે લંચ પછી જેને ઇન્ટરેસ્ટ હોય તો આપણે વધારી શકશો. ઓકે. અચ્છા, એટલે Question ઓપ્શન છે જ નહીં એવું છે? હા, ક્વેશ્ચન. ઓકે, યસ. અત્યારે ટેક અ બ્રેક, કારણ કે બહુ એક સાથે હું બોલી જઈશ ને તો હમણાં સાંભળવામાં તો તમે બહુ તલ્લીન થઈ ગયા છો. મને જોઈને એવું લાગે છે આજે હું દિલ્હીના ક્રાઉડમાં બોલું છું. રિયલી આઈ કેન ફીલ ધેટ કે જે તલ્લીનતાથી તમે લોકો સાંભળી રહ્યા છો ત્યાંનું પણ અમારા લોકોનું ક્રાઉડ હવે તલ્લીનતાથી સાંભળતો. ગુડ, બટ લેટ્સ ટેક અ બ્રેક, ચર્ન ફ્યુ થિંગ્સ. એટલે ઇટ વિલ બી ડન થ્રુ ક્વેશ્ચન આન્સર્સ ઓલ્સો રિલેટેડ ટુ ધીસ. ડોન્ટ આસ્ક અધર ક્વેશ્ચન્સ નાઉ. પૂછો. તમે હમણાં લિવિંગ વ્યક્તિનું કીધું, that could be your mom or that could be real teacher. ગુરુ. માસ્ટર, લિવિંગ માસ્ટર, ગુરુ. જે તમને આ મોક્ષ માર્ગે આગળ લઈ જવામાં મદદ કરે. લિવિંગ માસ્ટર એટલે સદગુરુ. સદગુરુની વાત છે. એવું જ છે પ્રભુ, હું તો બહુ સ્પીડમાં બધું બોલી જઈશ પણ તમને ઇટ વોન્ટ હેલ્પ યુ. હા, એ જ મારું ક્વેશ્ચન છે. No, એમાં સદગુરુ can can be be mom mom too, કે જાણે mom too, because she probably learned all Bhaktamba from her mom. Can be. ઓકે, અગર તમે ભક્તાંબર તમારી મોમથી લર્ન કર્યું છે, that is one thing. She is a teacher, but she is not your master. Master એટલે અચ્છા, હા, એ સદગુરુ. જ ક્લેરિફાઈ કરવું હતું. સદગુરુ એટલે જે તમને ભવભ્રમણમાંથી નીકળવા માટેનો માર્ગ બતાવે. ઓકે. એમને આ તો this is a job of a teacher. આજે મોમે તમારી ભક્તાંબર શીખવાડ્યું તો she is your teacher for ભક્તાંબર, but she cannot be your સદગુરુ. હા, એ જ ક્લેરિફિકેશન. Anything else? 67 બોલની સચ્ચાઈમાં 67 બોલમાં શ્રદ્ધા ગુણને સૌથી ઉપર આપ્યું. એની સાથે કનેક્શન કેવી જાતનું લાવો, બાકીના બધા ગુણો આપ્યા છે તો એક બે જોડે કનેક્ટ કરી પાછો વિભાગમાં આપ્યા છે. તો હાઉ ડુ યુ પુટ ધીસ શ્રદ્ધા ઓલ ધીસ ટુગેધર એન્ડ ગો ઓન? શ્રદ્ધા ઇઝ ટોપ મોસ્ટ. આપણામાં પણ સમ્યક દર્શન એટલે સમ્યક શ્રદ્ધા. શ્રદ્ધા હશે ને એટલે આચરણ. જેમ મેં મામી પ્રભુના એક્ઝામ્પલથી સમજાવ્યું ને, જો મને એના વચન પર શ્રદ્ધા છે કે આમને કીધું એટલે આ જ મારું સ્ટે રૂમ છે અત્યારના, તો આચરણમાં ભૂલ નહીં થાય. બસ કોઈ બી રીતે શ્રદ્ધા ઉપર જ જોર આપવાનો છે. પણ એ શ્રદ્ધા આવશે કેવી રીતે? જ્યારે આપણો અહંકાર ઓછો થશે ત્યારે જ આવશે. શ્રદ્ધા ઇઝ અ ટોપ મોસ્ટ ફેકલ્ટી. કેટલું પણ જ્ઞાન હોય આ માર્ગે કેટલું પણ જ્ઞાન હોય, પણ જો એમાં શ્રદ્ધાનું મોતી નહીં હોય ને, શ્રદ્ધા નહીં હોય તો આચરણમાં નહીં આવે. એ બધું જ્ઞાન આપણું પ્રસંગે એબ્સન્ટ થઈ જશે. ઘણું જ્ઞાન છે મને કે ક્રોધ ન કરાય, જૂઠ ન બોલાય, ઈર્ષ્યા ન કરાય, પણ જો સાથે શ્રદ્ધાનું એલિમેન્ટ નથી એની અંદર તો આ બધું જ જ્ઞાન પ્રસંગે ગેરહાજર થશે, પ્રસંગે આપણને ધોખો આપી જશે. પણ જો જ્ઞાનની સાથે શ્રદ્ધા હશે, અને કૃપાળુના માર્ગે જતા અમે લોકો તો અનુભવથી કહી શકીએ છીએ કે આ શ્રદ્ધા પણ ત્યારે આવે છે જ્યારે તમને પ્રેમ આવે. તમારામાં તમને કોઈ વ્યક્તિ પ્રત્યે એટલો પ્રેમ આવી જાય ને ત્યારે જે શ્રદ્ધા આવે છે. અને શ્રદ્ધા આવે એટલે આપોઆપ આપણા આચરણની અંદર એ અનુરૂપ જ વર્તન થાય. એટલે શ્રદ્ધા ઇઝ ધ ટોપ મોસ્ટ થિંગ. અનુબંધ ચતુષ્ટય, આ પહેલી જે 4 લાઈન આવી એમાં અનુબંધ ચતુષ્ટયનો કઈ જાતનો સંબંધ આપ્યો છે?
અનુબંધ ચતુષ્ટય એટલે પહેલા તો કે કયો વિષય છે. અચ્છા હા ઓકે મંગલાચરણમાં અનુબંધ ચતુષ્ટય આવે ઓકે આઈ ડોન્ટ થિંક આઈ હેવ ડન ઇટ લાઈક ધેટ. મંગલાચરણ છે એટલે હા પેલી ગાથાની અંદર એનો સબ્જેક્ટ શું છે અને એનું કોને કોને આપણે પ્રણામ કરીએ છીએ બધું આઈ નોટ ડન ઇટ લાઈક ધેટ. આધ્યાત્મિક દ્રષ્ટિકોણ આપણા આધ્યાત્મિક ઇન્ટરપ્રિટેશન જે છે ને એ આપણા શાસ્ત્રથી થોડા ડિફરન્ટ પડશે because they will be talking only about what is best for you. શું બધાએ કર્યું એ જોશે નહીં, શું તમારે કરવાનું છે ને, they are just focused there. એટલે આધ્યાત્મિક દ્રષ્ટિકોણની અંદર ઇટ્સ જસ્ટ બિટવીન અસ ઓનલી કે આ છે તમે અત્યારના આ ભૂમિકામાં ઊભા છો, તમે ભક્તના નામે ભિખારી છો યા સોદાગર છો. યુ હેવ ટુ ચેન્જ એન્ડ યુ હેવ ટુ ઇવોલ્વ ફ્રોમ ધેર ઓનલી. એટલે એ બધી જ વાતો હશે. સદગુરુ શોધવા કેવી રીતે? સદગુરુ શોધવા કેવી રીતે? કૃપાળુ એમ કહે છે કે મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી જાય છે. મુમુક્ષુના નેત્ર મહાત્માને ઓળખી જાય છે. આ કૃપાળુદેવનું વચન છે. એટલે મુમુક્ષુ બનો, મહાત્મા આપોઆપ ઓળખાશે. અને મુમુક્ષુ બનવું એટલે શું? ભક્ત. મુમુક્ષુ એટલે ભક્ત. બધા સિમિલર વર્ડ જ છે. ભક્ત ઇન રાઈટ ડેફિનેશન જે આપણે આજે સમજી એ ડેફિનેશનમાં જેમ જેમ તમારી અંદર શુદ્ધિ આવતી જશે, આપની અંદર એ પ્રકારની ભક્તની દશા વધશે, એમ એમ સદગુરુ આપોઆપ ઓળખાઈ જશે. ઘણી વાર સદગુરુ સામે પણ હશે ને પણ નહીં ઓળખાય. એક કહાનીઓ આ લોકોને કહેતી કે એક વ્યક્તિ એક સંત પાસે આવ્યો કે મને સદગુરુ જોઈએ છે, ક્યાંથી મળે? તો એને બધા જ લક્ષણ કીધા. જો તારા સદગુરુ આવા હશે, તારા સદગુરુ આવા હશે, એમના આવા કપડા પહેર્યા હશે, એમના ચહેરા પર આવું નૂર હશે, એમની બધી જ વાત કરી. અને વ્યક્તિ એવા વ્યક્તિને, એવા સદગુરુને શોધવા માટે વયા ગયા. જેને પૂછવા આવ્યો તો એના ઉપર ભરોસો બહુ હતો એ વ્યક્તિને. એટલે એને પૂછ્યું કે કયા વ્યક્તિ મારો સદગુરુ હશે. એટલે એને બધું જ ડિસ્ક્રિપ્શન એના સદગુરુનું આપ્યું. હી વોઝ ધેટ સિદ્ધ હતા એટલે આપ્યું. અને આ વ્યક્તિએ સાંભળ્યું અને શોધવા નીકળી ગયો. 10 વર્ષ સુધી શોધતા પછી પાછો એ જ વ્યક્તિ પાસે 10 વર્ષે એ જ જગ્યામાં એ જ ઝોપડીમાં આવ્યો. એન્ડ હી સેડ, ઓ ગોડ, એ બધા તો તમારી સાથે રિઝલ્ટ થાય છે. એન્ડ હિયર ઇઝ સરેન્ડર બટ હી લોસ્ટ 10 years of his life. એટલે ઘણીવાર ઓળખાણ ચૂકાઈ જશે, બહુ નિકટ હશે પણ તો પણ ઓળખાણ ચૂકાઈ જશે. યુ વોન્ટ અન્ડરસ્ટેન્ડ. બસ તૈયારી કરો. 10 વર્ષમાં એટલી તૈયારી થઈ જશે અને હવે સિમિલર પર્સન યુ કેન સે કે હા આત્માના સદગુરુ છે. એવું કૃપાળુના જીવનમાં પણ આપણે જોયું છે. પોપટલાલભાઈ, હી વોઝ જસ્ટ થિંકિંગ કે કોઈ પોપટલાલભાઈ કરીને એક મુમુક્ષુ હતા અને એને એમ હતું. કૃપાળુદેવ માટે બહુ એવું થતું જ ટાઈમે બધાને કે આ જ સદગુરુ છે, આ જ સદપુરુષ છે. બધા લોકો આમ કહે ને કે થોડું ફોર્સ કરે પોપટલાલભાઈને કે અહીંયા સરેન્ડર કરો ને, અહીંયા સમર્પણ કરો ને. પણ પોપટલાલભાઈ ઉપર આનંદઘન મહારાજનો એટલો બધો પ્રભાવ હતો કે આમ તો શ્રીમદમાં બધું સમજાય છે પણ વેશ ધારણ નથી કર્યો ને. ગ્રહસ્થ હતા ને, અને વળી પાછા 4 છોકરાઓ. ગ્રહસ્થ હતા, 4 છોકરાઓ હતા. એટલે કે કોક આનંદઘન જેવો ઘરને છોડેલો જંગલમાં વિચરતો હોય ને એવો મને તો સમજાય. એમ તો બાકી બધી વાતો મને શ્રીમદમાં પૂરી સમજાય છે. આ પોપટલાલભાઈ જેને વડવા આશ્રમની સ્થાપના કરી પછી મૂળ જે પેલું આશ્રમ તો વડવાનું જ થયું સૌથી જૂનું. એ પોપટલાલભાઈને એવી શંકા, ઉપરથી જ્ઞાનની વાતો ગમે, એમની પાસે બેસે તો બધું સાંભળવું ગમે, એ રીતે કરવું ગમે, કરે એટલે લાઈફમાં રૂપાંતરણ પણ આવે. પણ ક્યાંક અંદરમાં એવી ઇક્વેશન, કોઈ આવો ગ્રહસ્થ નહીં સાધુ મળી જાય ને આપણને, જેને ઘર છોડ્યું, અને ઘર તો છોડ્યું, આનંદઘને તો પાછા સમાજને પણ છોડ્યું અને જંગલમાં હાલ્યા ગયા. એવો કોઈ આનંદઘન જેવો મળે તો સારું. 10 વર્ષ રખડ્યા, 10 વર્ષ સુધી રખડ્યા અને એના પછી 10 વર્ષમાં તૈયારી થઈ. મુમુક્ષુ હતા પોપટલાલ. એટલે તૈયારી થતી ગઈ, અંદરમાં મુમુક્ષુતા વધતી ગઈ અને 10 વર્ષે ફરી પાછા કૃપાળુદેવને જ્યારે મળ્યા અને આવીને સાષ્ટાંગ પ્રણામ, તમે જ આનંદઘન છો અને તમે જ હરિહર છો. ત્યાં ને ત્યાં સરેન્ડર કરી. ઇટ હેપન્સ. પોતાની તૈયારી. આઈ કેન સે ઓનલી ધેટ. સમજાય છે કોઈના વચન અને સમર્પણ કરવા માટે મન ઉલ્લસિત થાય છે તો ડુ ઇટ. એકવાર દાવ પર પણ લગાવો. પણ હજી સમર્પણ કરવાનું મન નથી થતું, હજી તમને લાગે ના મારે તપાસ કરવી છે, તો કે તપાસ પણ કરતા રહો, પણ કીપ ઓન ઇન્ક્રીઝિંગ યોર ભક્તિ. જો તમારું ભક્તપણું છે ને
એને ઇન્ક્રીઝ કરતા રહો. થોડા સમયમાં તમને મહાત્મા ઓળખાઈ જશે. સદગુરુની આજ્ઞા માનવાથી મોક્ષ માર્ગ મળે છે એ વાત ભગવાન લખ્યું છે એ સત્ય છે. બિલકુલ સત્ય છે, બિલકુલ. આણાએ ધમ્મો, આણાએ આજ્ઞા જ ધર્મ છે અને આજ્ઞા જ તપ છે. પણ આજ્ઞા એટલે શું? હેવ યુ એવર થોટ અબાઉટ ઇટ? આઈ એમ રીડિંગ બુક એવરી ડે. આજ્ઞા એટલે શું? પ્રભુએ જે સંક્ષેપ રાગ દ્વેષ અને અજ્ઞા એ આપણે દૂર કરવા જોઈએ. હા, રાગ દ્વેષ અને અજ્ઞાન દૂર કરવા. મે બી બરાબર જ છે. પણ આજ્ઞા આધ્યાત્મિક દ્રષ્ટિકોણ એટલે મારે ઓલવેઝ વર્ડ નવો યુઝ કરવો પડે. અધ્યાત્મ દ્રષ્ટિકોણ શું વાત કહે છે? કેટલું પણ વાંચન કરી જાઓ, ડેલી ચોપડી વાંચો કે રાગ દ્વેષ અજ્ઞાન દૂર કરવાના છે, દૂર કરવાના છે, અને એ વાંચી જવું એટલે આજ્ઞા ભક્તિમાં આપણે છે એવું નહીં. આજ્ઞા એટલે જેના વચન, જેનું સમાગમ તમને આ પ્લસ જ્ઞાન એટલે આત્માના જ્ઞાનની નિકટ સરખાવે, આત્મજ્ઞાન તરફ જેનું સમાગમ લઈ જાય છે. આત્મજ્ઞાન એટલે ગુણો, તમારા ગુણોના જ્ઞાન, એના ગુણોની ખિલાવટ તરફ લઈ જાય છે, એને આજ્ઞા કીધું છે. ધ વેરી બિગ પ્રોબ્લેમ ઇન ટુડે, ઇવન શ્રીમદ પંથ ન કહેવો જોઈએ પણ શ્રીમદનું પણ જે આ હવે થઈ ગયું છે એની અંદર પણ આ સૌથી મોટી કન્ફ્યુઝન છે. એ લોકોને લાગે આજ્ઞા ભક્તિ કરવી એટલે સવારે આટલું બોલી લેવું, સાંજે આટલું બોલી લેવું, બસ એ થઈ ગયું, આજ્ઞા થઈ ગઈ. અરે એ ભક્તિ તમને આત્મજ્ઞાનની નિકટ સરકાવી રહી છે કે નહીં? અગર હા તો આજ્ઞા પાલનમાં છો, અગર ના તો ખાલી વાંચનમાં છો. મેક શ્યોર પોતાને ધોખો આપવાનું કાર્ય નહીં કરો. ને આવું બધે જ થઈ રહ્યું છે. મને આપનું નથી ખબર, but I have seen so many people, I have met so many people across the globe કે જ્યાં બધા પોતાને આ ધોખો યુ અન્ડરસ્ટેન્ડ છેતરી રહ્યા છે, ચીટ કરી રહ્યા છે. એ લોકોને લાગે કે આવી રીતે વાંચી જવાથી, આ ભક્તામર વાંચી જવાથી, કે આજ્ઞા ભક્તિ આમ પોપટની જેમ વાંચી જવાથી અમે આજ્ઞામાં છે. નો, એ તમને આ પ્લસ જ્ઞાન, તમારા આત્માના જ્ઞાન તરફ, ગુણોના જ્ઞાન તરફ, ગુણોની ખિલાવટ તરફ લઈ જાય છે. Well, otherwise do something else. એકલવ્ય પરોક્ષ ગુરુ, પાછું પરોક્ષ ગુરુ અને પ્રત્યક્ષ ગુરુ. એકલવ્યને પરોક્ષ ગુરુ હતા તો સાધના કરી શક્યા. એમાં આપણું પરોક્ષ અને પ્રત્યક્ષ કોને કહો છો આપ? આર યુ ક્લિયર અબાઉટ ધેટ? જીવંત અને પુસ્તક, જીવંત અને સંદેશો, બરાબર છે. પરોક્ષ અને પ્રત્યક્ષ. એકલવ્યના ગુરુ તો પરોક્ષ હતા, દ્રોણાચાર્ય, અને તો પણ એ સાધના કરીને સિદ્ધિ મેળવી શક્યા. તો વોટ ઇઝ ધ ડિફરન્સ? સી, મેક શ્યોર એકલવ્ય ઇઝ એન એક્સેપ્શન. એટલે આપણે એક્સેપ્શનને આપણે મૂળ માર્ગમાં ન નાખી શકીએ. અને એટલે જે પણ there are few exceptions. મરુદેવા માતા એક્સેપ્શન હતા કે હાથીના અંબાડી ઉપર બેઠા બેઠા કેવળ જ્ઞાન થઈ ગયું. ભરત ચક્રવર્તી એક્સેપ્શન હતા. શ્વેતાંબર આમનાએ એક્સેપ્શન હતા કે આદિશા ભવનમાં અચાનક કેવળ જ્ઞાન થઈ ગયું. આપણને કોઈને પણ તમને પૂછશો ને તો બધાને ભરત ચક્રવર્તી જેમ મોક્ષ હશે કે વાવ, આમાં આપણો મોક્ષ થઈ જાય ને તો સારું. બટ there are exceptions, one in lakhs, one in thousands and thousands of people, one in lakhs and crores of people. એક્સેપ્શન. આ અપવાદ માર્ગને મૂળ માર્ગમાં આપણે ન નાખી શકીએ. એટલે દ્રોણાચાર્ય પણ અપવાદ માર્ગનો એક દ્રષ્ટાંત છે. એને મૂળ માર્ગમાં ન નાખી શકીએ પણ તો પણ અપવાદ માર્ગે પણ લોકોને પ્રાપ્તિ થાય છે. મરુદેવા માતા, આ બધા જે પણ ઘણા બધા છે એવા કે જે લોકો અપવાદ માર્ગે ગયા. પણ ઘણા બધા બી ઈ એંગલથી અગર હું કહું તો લાખની અંદર એક વ્યક્તિ એવું નીકળશે. જ્યારે લાખો લોકો મૂળ માર્ગ, રાજમાર્ગને પકડીને ગયા ત્યારે એકાદ એવું છે જે અપવાદ માર્ગથી પણ ગયું. ડોન્ટ મેક અપવાદ યોર આઈડલ કે મારે પણ ભરત ચક્રવર્તીની જેમ જાવું છો, આરામથી ઠાઠ બાઠમાં રહીએ, કઈ છોડવું નહીં, કઈ કરવું નહીં. એ અપવાદ માર્ગ છે નહીં. એનાથી પ્રોબેબિલિટી ઇઝ વેરી લેસ. યસ, વન કેન રીચ બટ વન ઇન લેક્સ. તો આપણી પ્રોબેબિલિટી કેટલી થઈ ગઈ? 1/1,00,000. મૂળ માર્ગ તો અલગ છે. 3 માર્ગ આવે છે ને, અપવાદ માર્ગ, મૂળ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. ઉત્સર્ગ માર્ગે પણ છે. બીજું હવે બોલો, ધ્યાન થોડી વાર કરીએ, મજા આવશે. બીકોઝ જે પોઝિટિવિટી, જે બધા સ્ટીલ છો ને આમાં ધ્યાનની મજા આવશે.
સરસથી થોડા સ્પ્રેડ આઉટ થઈને બેસશો તો વધારે મજા આવશે. We have enough space. Lights બંધ અને રેકોર્ડિંગ બંધ. એ રીતે બેસો કે કોઈ પણ એકબીજાને ટચ ન કરે. અને અગર ખુરશી ઉપર પણ બહુ ક્લોઝ બેઠા છો તો પાછળ ઘણી જગ્યા છે. ત્યારે અંદરથી અમુક ગુણો સક્રિય થાય છે. બીજા બધા સેન્ટર્સને ટચ કરીએ ત્યારે બીજા ગુણો સક્રિય થાય છે. એમ કરીને અલગ અલગ સેન્ટર્સને ટચ કરીને આપણે આપણી ભીતર ગુણોનો વિકાસ કરીએ છીએ. કારણ કે કેટલું પણ સમજી લઈએ પણ જો ભીતર ગુણનો વિકાસ જ ન થાય તો સમજવાનો કોઈ મતલબ નથી. અને ઘણીવાર આપણે સમજતા હોઈએ કે આપણે બધું જાણીએ છીએ, બધું સમજીએ છીએ કે આમ ન કરાય, પણ તો પણ એવું થઈ જાય છે મારાથી. In that case, we need meditation. અનાહત કેન્દ્ર ઉપર 2 ગુણ સક્રિય થાય છે. 2 virtues get activated. અને તે છે પ્રેમ અને આનંદ. You become loveful. Unconditionally તમને કોઈને માટે કંઈ કરવાનું મન થાય છે. નિષ્કામ પ્રેમ અને અકારણ આનંદ. આનંદ is also અકારણ, મતલબ કોઈ કારણ નથી, but you feel happy from inside. અત્યારે તો આપણું શું છે ને, કોઈ કારણ હોય તો we feel happy, પણ when your અનાહત center gets activated તો એના કારણે અકારણ આનંદ, બસ સવારના ઉઠ્યા અને you feel happy છે. You are feeling happy. You don't know the reason, but you are happy. And the life goes that way. એવી રીતે મેડિટેશનના માધ્યમથી ડિફરન્ટ સેન્ટર્સ પર ડિફરન્ટ ગુણો એક્ટિવેટ થવાનું પણ આખી ટેકનિક્સ છે. that too we are following. Any questions? અડધી કલાક ક્યાં વહી ગઈ ખબર પણ નહીં પડી. અમુકને તો ઊંઘ આવી ગઈ હશે. No. Yeah. That's the question I had. Yes. How do I know that I went into deep dhyan or I took a તમે જેમ કીધું એમ કે I dozed off or I went into sleep? When I do meditation many times I kind of, all of a sudden after 30 minutes, 40 minutes my eyes wake up, and honestly I do not know whether I was into deep dhyan or I was sleeping. And see, when you say now you don't know I was in dhyan or sleeping, make sure you are sleeping, because dhyan means a state of awareness. ધ્યાનનો મતલબ જ છે સ્ટેટ ઓફ અવેરનેસ, જાગૃતિની ક્ષણો. તો એ જાગૃતિની ક્ષણો અગર તમે અટેન કરી છે તો એનો મતલબ જ છે કે તમને ખ્યાલ હશે કે હું ધ્યાનમાં હતો. પણ જ્યારે આપણને ખ્યાલ નથી કે હું ધ્યાનમાં હતો કે ક્યાં હતો, મેક શ્યોર યુ ડોઝડ ઓફ. મેક શ્યોર કે અગર ધ્યાન મીન્સ સ્ટેટ ઓફ અવેરનેસ, યુ મસ્ટ બી નોઈંગ વોટ યુ આર ડુઈંગ. અમે મેડિટેશન કરીએ છીએ તો આવી રીતે સ્ટોન જેવા નથી થતા, તો શું થાય છે? એટલે શું એનું મીનિંગ છે ને કેમ એવી રીતે અમે નથી થતા? તો શું થાય છે? વોટ ડુ યુ ફીલ? રિલેક્સ એકદમ થઈ જઈએ છીએ, એટલે આટલી હદ સુધી અમે નથી પહોંચી શકતા જ્યારે અમે જાતે મેડિટેશન. આજે શું થયું? આજે તમે જે કહ્યું બધું થયું. સ્ટોન જેવું થયું આજે? હા. It depends upon the technique. તમે શું ટેકનિક ફોલો કરો છો? because this is a checkpoint. Your body should become stone-like. કારણ કે you have to transcend that part. અગર એ fluid હશે, અગર બોડી તરલ હશે, relaxed હશે, તો you cannot go behind that. You cannot go beyond that actually. એટલે તમારી મેડિટેશન ટેકનિકમાં કંઈક મિસ્ટેક છે. If the technique is right, then this checkpoint comes. કે our body becomes rock still. જેમ આ બોડી છે, બોડીનું લેવલ છે, એ બોડી સ્ટીલ હશે તો યુ કેન ગો બિયોન્ડ ધીસ બોડી. પણ આ બોડી જ આમાં ફ્લક્ચ્યુએટ કરશે તો પછી હાઉ કેન યુ ગો બિયોન્ડ? યુ ડોન્ટ નો હાઉ ટુ ગો ઇનસાઇડ. એટલે ધીસ ઇઝ અ ચેક પોઈન્ટ. દેર જસ્ટ સમ મિસ્ટેક ઇન અ ટેકનિક. યસ પ્લીઝ. We have to sit down or take a stand up in a council position. Whatever suits you, whatever you can. Can you do by laying down? Yes.
Can you do by? Laying down. No, you not in the beginning at least. हाँ તમે સાધક તમારી સાધના ઊંચી વહી ગઈ તો you can. Yes, you'll lose off. Sleep કરી રહેશો. No. સ્ટાર્ટિંગમાં તો જે પોસ્ચર અમે લોકો recommend કરીએ છીએ નીચે બેસીને અર્ધ પદ્માસન, not પૂર્ણ પદ્માસન પણ અર્ધ પદ્માસન. This is the best if you can sit down. અગર નથી બેસી શકતા તો ઉપર બેસીને feet in horizontal alignment to the floor. This is the beginning posture. બોડીનું પોસ્ચર પણ માઇન્ડ ઉપર ઘણું એફેક્ટ કરતું હોય છે. તો સ્ટાર્ટિંગમાં તો યુ હેવ ટુ ડુ લાઈક ધીસ ઓન્લી. એની અધર ક્વેશ્ચન? જય જીનેન્દ્ર, જય પ્રભુ. શિકાગોના પદ તરફથી તમને સમ્યક પ્રણામ. શિકાગો સંઘ તરફથી અમે તમારા ખૂબ આભારી છે. તમારા સત્સંગથી કદાચ થોડું પરિવર્તન થવાનું હશે એવી આશા રાખીએ અને તમારો ફરી પણ તમે પધારો એવી સંધ્યા મને ઈચ્છે છે. અને શિકાગો સંઘ તરફથી તમે આપી છે, અમારી આરતી રહેશે તમારી પાસે. આ પુસ્તક એમના બાળકો માટે જૈન પ્રેયર્સ અમે આપી તૈયાર કરી છે, એ પણ કરીએ છીએ. ગૌતમભાઈ, આભાર. આપણે બધા વચ્ચે વાતાવરણ થઈ પ્રમાણે સત્સંગ થયો એ રીતે સારું થયું. અને નીચે અલ્પાહારની વ્યવસ્થા છે, લાભ લઈ જજો. બોલો શ્રી જીત સત્સંગ દેવથી મહાવીર સ્વામી ભગવાન.